આજે તારીખ 12 એપ્રિલ 2026 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા વાર્તાકાર, નિબંધકાર, ચરિત્રકાર રાહુલ શુક્લાને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંત સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, શબ્દ સંપદા અને શબ્દ જ્યોતિ જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન કરવું અને આજની નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સાહિત્યકારો ઉપર પડે, એ સાહિત્યકારોનો વિશેષ પરિચય થાય, એ સાહિત્યકારોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એના ઉપર પણ વિશેષ દૃષ્ટિ પડે, એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમનું આયોજન થાય છે. શબ્દજ્યોતિ શીર્ષક અંતર્ગત આમ તો હયાત સાહિત્યકારના જન્મદિવસે જ જન્મદિનની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ, પરંતુ જે વિદેશમાં સાહિત્યકારો વસે છે તો એમના માટે ખાસ એમની અનુકૂળતા હોય અને એ આપણા દેશમાં હોય તો જન્મદિવસ વગર પણ આપણે એમનો લાભ લેતા હોઈએ છીએ અને આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું હોય છે. તો આજે શબ્દ જ્યોતિમાં માન્ય શ્રી રાહુલભાઈ શુક્લે પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે રાહુલભાઈની વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સ્વાગત છે આપનું સર. સૌ પ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. માન્ય શ્રી બોરીસાગર સાહેબની વિનંતી કે રાહુલભાઈનું સ્વાગત. માન્ય શ્રી યશવંત દાદાની વિનંતી કે રાહુલભાઈનું સ્વાગત. આભાર બોરીસાગર સાહેબ. આભાર યશવંત દાદા. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી રાહુલભાઈ શુક્લે 90 મિનિટ પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ સર્જકની વક્તાની ઈચ્છા હશે, એમની સંમતિ હશે, પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ખૂબ તાળીઓના સન્માન સાથે રાહુલભાઈને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. ભાઈઓ અને એક મિનિટ મધુરાય બહેનો કહી દઉં, તમને સૌને ખબર હશે કે મધુરાયને ભાષણ આપવા ગમતા નથી. એનું કારણ એમને મને એકવાર ખાનગીમાં કીધું હતું, પણ તમે બધા તો ઘરના જ છો એટલે મારાથી તમને વાત કહેવાય. મધુરાય મને કહે કે રાહુલભાઈ મને ભાષણ આપવા એટલે નથી ગમતા, કારણ કે શરૂઆતમાં મારે ભાઈઓ ને બહેનો એવું કહેવું પડે છે. પછી મને કહે કે તો પછી ઓડિયન્સમાં બેઠેલી બધી સ્ત્રીઓ સાથે પછી ભવિષ્યના બધા ઓપ્શન મારે જતા જ કરવાના ને. તો મેં એમને સમજાવ્યું કે જો સાહેબ આ તો ખાલી ઔપચારિકતા છે. હું કેવું બેધડક રીતના કહું છું કે ભાઈઓ અને મધુરાયના બહેનો. તમે સૌ આજે અહીંયા આવ્યા છો મારું વક્તવ્ય સાંભળવા, મારા માટે આટલો ઉત્સાહ દેખાડ્યો છે અને બીજા 1000 કામ મૂકીને આવ્યા છો તો તમારો ખૂબ આભાર. અને આવો સુંદર કાર્યક્રમ ગોઠવવા બદલ મનીષ પાઠક અને ઓમ કોમ્યુનિકેશનનો ખૂબ આભાર. મારો પ્રથમ વાર્તા સંગ્રહ 1995માં બહાર પડ્યો, તેની પ્રસ્તાવના લખી તે મારા પ્રિય લેખક માધવ રામાનુજ અહીં છે. મારા વડીલ અને મિત્ર તેવા પદ્મશ્રી રતિલાલ બોરીસાગરની હાજરી છે. મધુરાય અહીં છે, કૃષ્ણ દવે અહીં છે,
મારા મિત્ર નીતિન શુક્લ અહીં છે, મારી બેન રૂપા અને મારા જૂના મિત્રો, મારા 1968 ના રૂમ પાર્ટનર ભોગીભાઈ દરજી, એમને હું 58 વર્ષે મળ્યો આજે. 1969 ના રૂમ પાર્ટનર. એટલે મનીષભાઈ, મને તમે બહુ સારું કરી દીધું કે આ તો મારા માટે એક જાતનું રિયુનિયન થઈ ગયું. અનિલ ચાવડા પણ છે અહીંયા. ઓહો, બહુ સરસ. અને મારી ભારતની આ વખતની મુલાકાતમાં મારો દીકરો આકાશ મારી સાથે આવ્યો છે. મારી હોશિયાર અને રૂપાળી પત્ની મીના દર વખતે સાથે ને સાથે જ હોય છે, પણ આ વખતે નથી. તમે માનશો કે અમારા લગ્નને 50 વર્ષ થશે અને એ દરમિયાન અમારામાંથી એક વ્યક્તિ પરદેશ હોય કે માંદું હોય તે સિવાયના એક દિવસે અમે બ્રેકફાસ્ટ અને ડિનર સાથે જ લીધા છે, ઈચ એન્ડ એવરી ડે. પણ આ વખતે એ ન આવી, પણ રોજ ફોનથી વાત થાય છે. તો મને ગઈકાલે અમેરિકાથી ફોન કરીને મારી હોશિયાર અને રૂપાળી પત્નીએ એવી સલાહ આપી કે સ્પીચમાં એકલી સાહિત્યની જ અને તારા અંગેની જ વાતો કરીને લોકોને બોર ન કરતો અને વચ્ચે થોડી જોક્સ કહેજે. તો હું મારી વાતોમાં વચ્ચે કારણ વગર જોક્સ કહું તો તમે મનમાં બોલજો કે કેવો કયાગ્રો પતિ છે. તમે કદાચ નોટિસ ન કર્યું હોય તો હું તમારું ધ્યાન દોરું કે હું જેટલી વાર પત્ની મીનાનું નામ લઉં છું ત્યારે હંમેશા હોશિયાર અને રૂપાળી પત્ની એમ કહીને જ સંબોધું છું. તો મને કોઈએ કીધું કે રાહુલભાઈ આટલો બધો પ્રેમ? તો મેં કીધું આટલો બધો પ્રેમ નહીં, આટલી બધી બીક. એટલે આ ઉપરથી એક જોક યાદ આવી તો કહી દઉં કે એક ગામના સરપંચે ગામના બધા પુરુષોને એક લાઈનમાં ઉભા રાખ્યા. પછી કહે કે આમાંથી જે તમારી પત્નીથી ડરતા હોય તે એક કદમ આગળ આવે અને જે ન ડરતા હોય તે ત્યાં ને ત્યાં ઉભા રહે. તો આપણે મનીષભાઈ જેવી એક વ્યક્તિ પોતાની જગ્યાએ જ ઉભી રહી અને બાકીના એક પુરુષ એક ડગલું આગળ આવ્યા. તો સરપંચ કહે કે મનીષભાઈ, ગામમાં તમે જ એક ખરા મર્દ નીકળ્યા. તો પેલા ભાઈ કહે કે સાહેબ એવું નથી, પણ હું મારી પત્નીની મંજૂરી વગર એક પગલું પણ આગળ ભરતો નથી. આ પતિ પત્નીની જોક તો માત્ર તમને હસાવવા ખાતર હતી. મારે અને મીનુને આજે લગ્ન પછી ઓફિશિયલ 50 વર્ષ થાય છે અને ગાંધર્વના ગણું તો 52 વર્ષ થાય છે. દોસ્તી એવી ને એવી ટકી રહી છે. અમારા તોફાન અને મસ્તી એવા ને એવા ચાલુ છે. અને રામાનુજ સાહેબ, તમે માનશો, અમે લગ્ન કર્યા તે દિવસે મીનુ જેટલી રૂપાળી અને ખનકદાર લાગતી હતી એટલી જ મને આજે દેખાય છે. પત્નીના વખાણ કરવાની સાચી અને સિક્રેટ રીત હું આગળ ઉપર તમને કહેવાનો છું. પણ પહેલા તો મારા જો શબ્દોમાં મારો પરિચય, મારા જીવનમાં અમુક મજા પડી તેવી ઘટનાઓ અંગે બોલવાનું છું અને 90 મિનિટ તો આંખના પલકારામાં જતી રહેશે. મારા અંગે મારી જાતની ઓળખાણ છે. પણ પહેલી ઓળખાણ એ છે કે વઢવાણના સમય સાપ્તાહિકના તંત્રી અને નિષ્ઠાવાન પત્રકાર ભાનુભાઈ અને ઝાલાવાડના સિંહ કહેવાતા હતા તે ત્રંબકલાલ ટ્રોલીવાળાના નાની બહેન સુશીબેનનો હું દીકરો છું. મને આ કહેતા મને બહુ તકલીફ પડે છે. મને 79 વર્ષ થયા છે. આમાં શાહબુદ્દીનભાઈ કહેતા હતા એવું થયું છે કે બહુ ખટકો રાખ્યો તોય 79 હું બેઠું. અમેરિકામાં ઐતિહાસિક કંપની SS White, જેની સ્થાપના 1844 થઈ હતી, ઝાંસીની રાણીએ જયારે 1957 લડાઈ કરી એની પહેલા, તો એ કંપનીનો હું માલિક છું. એ ચમત્કાર કેવી રીતના થયો એની વાર્તા પણ આગળ ઉપર આવવાની જ છે. મનીષભાઈ, મારે આ 90 મિનિટની બરણીમાં 100 મિનિટનું અથાણું ઠાંસીને ભરવાનું છે. મને ગણિતનો શોખ છે, સિનેમેટોગ્રાફીનો શોખ છે, ઘેર નાનો સ્ટુડિયો છે તો એમાં હું આનંદ માટે ફિલ્મ બનાવું છું.
ઘેર 14 કોમ્પ્યુટરનું નેટવર્ક જાતે ચલાવું છું. ભલે કંપનીમાં મોટું આઈટી ડિપાર્ટમેન્ટ છે, પણ હું કહું કે મારે મગજને એની કન્ડિશન સારી રહે એ માટે આ જાતના પ્રોબ્લેમ્સની જરૂર છે. ભાષણો આપવાનો મને બહુ શોખ છે. મીનુ એવું કે રાહુલને તાવ આવ્યો હોય ને તો દવા નહીં આપવાની, પણ હાથમાં માઇક્રોફોન આપી દેવાનું એટલે એનો તાવ ઉતરી જશે. અને હવે મારી જિંદગી અંગે વાત કરું એ પહેલા પાછી એક બીજી જોક આવે છે કે લગ્ન પછી પતિએ પત્નીને પૂછ્યું કે મારે તને એક વાત પૂછવી છે. પતિએ અને પૂછ્યું પત્નીને કે લગ્ન પહેલા ત્યારે કેટલા બોયફ્રેન્ડ હતા? તો પત્ની કાંઈ જ બોલ્યા વિના બીજા રૂમમાંથી એક કવર લઈને આવી અને પતિના હાથમાં મૂક્યું. તો પતિએ જોયું તો એમાં 400 રૂપિયા હતા અને ચોખાના દાણા હતા. એટલે પતિએ કીધું કે આ શું છે? તો કે જ્યારે મારે નવો બોયફ્રેન્ડ થાય ત્યારે એની પાસેથી ચોખાનો એક દાણો લઈ અને હું આ કવરમાં મૂકતી હતી. તો પતિએ ચોખાના દાણા ગણ્યા તો 7 હતા. એ કે આ 7 કઈ આજના જમાનામાં બહુ ન કહેવાય, પણ આ 400 રૂપિયા શેના છે? તો કે એ તો મેં 4 કિલો ચોખા વેચી દીધા ને એના છે. હું 4 વર્ષનો હતો ત્યારથી છાપા વાંચતો. 2 વર્ષનો હતો ત્યારથી મને કડકડાટ વાંચતા આવડતું હતું. પછી ત્યારે નાટકનો શોખ. નાનો હતો ત્યારે કેટલાય નાટકો કર્યા. લખવાનો શોખ એટલે બાલ સંદેશમાં અને ઝગમગમાં ટૂચકાઓ લખીને મોકલતો. અને મારું નામ દેખાય રાહુલ શુક્લ તો બહુ હું ફૂલાતો. અને બધા શું કે આ છોકરો તો બહુ નામના કાઢશે, બહુ હોશિયાર થશે. અને હું એટલા બધા પુસ્તકો વાંચતો. સુરેન્દ્રનગરની લાઇબ્રેરીના બધા પુસ્તકો વાંચી નાખ્યા. પછી તો ધ્રાંગધ્રા જવું પડ્યું, ત્યાંની લાઇબ્રેરીના પુસ્તકો. તો હું મને લાગે છે 11-12 વર્ષનો થયા ત્યાં સુધીમાં હજારોના હજારો. પછી ગુજરાતી પતી ગયા એટલે પછી અનુવાદો વાંચ્યા. અને પણ પછી એસએસસીમાં આવ્યો ત્યાં મગજના બારણા બંધ થવા માંડ્યા. કોણ જાણે કેમ પરીક્ષાની તૈયારી કરવામાં રસ ન પડે. એસએસસીમાં 2nd ક્લાસ આવ્યો. ગુજરાત કોલેજમાં ભણવા ગયો, પણ ભણવામાં ધ્યાન જ ન ચોટે. કવિતાઓ લખવાનું મન થાય અને બીજી બધી વસ્તુમાં હોશિયારી કરું, પણ ભણવામાં ઠૂઠ. પ્રી સાયન્સ માંડ પાસ કર્યું. પછી FY BSc માં ડ્રોપ લીધો, પણ ડ્રોપ તો નામનો જ હતો, પાસ થવાની કોઈ શક્યતા હતી જ નહીં. અને જેમ વિનાશકાળે વિપરીત બુદ્ધિ આવે એમ હું દરેક વસ્તુ એવી જ કરતો કે જેનાથી મારું ભવિષ્ય બગડતું જાય. તે વર્ષે ડ્રોપ લીધો. પછી સુરેન્દ્રનગરની MP શાહ કોલેજમાં 1 વર્ષ ભણ્યો અને પછી એમાંય સારા માર્ક્સ ના આવ્યા. બુદ્ધિ અને યાદશક્તિનો ઉપયોગ ભણવામાં ન કરું અને હું મનને એમ મનાવું કે કઈ પરીક્ષાના માર્ક ઉપરથી જ કઈ તમારી હોશિયારી ઓછી જ નક્કી થાય છે. તો પછી તો સારા માર્ક્સ ના આવ્યા. એન્જિનિયરિંગમાં ડિગ્રી કોર્સમાં નીતિન જેમાં હતો એમાં મને એડમિશન મળવાના કોઈ ચાન્સ જ નહોતા. એટલે ભાવસિંહજી પોલિટેકનિકમાં ડિપ્લોમામાં ભણવા ગયો. એ દરમિયાન મારા સગાવાલા મારા અંગે બહુ ઉચાટ કરે, મારા દેખતા જ ખરખરો કરે કે આ કેવો હોશિયાર છોકરો હતો અને શું થઈ ગયું. પછી પોતાના છોકરાઓને ભણવા માટે ચાનક ચડે એટલે મારો દાખલો આપે, ભણવામાં ધ્યાન દે નહીં તો રાહુલભાઈ જેવું થશે. હું વિચાર કરતો કે બાળપણમાં જિંદગીમાં જે પ્રોમિસ હતું એ ધીમે ધીમે કેવું ભૂસાતું જતું હતું. પછી ભાવનગર હોસ્ટેલમાં રહેતો હતો અને ત્રિમાસિક પરીક્ષા આવી અને પહેલાની જેમ જ અધકચરી તૈયારી કરી હતી. 100 માંથી માંડ 35 માર્ક્સ આવ્યા. પછી ઘેર ગયો તો પિતા ભાનુભાઈ શુક્લએ પૂછ્યું કે ત્રિમાસિકમાં કેવું રિઝલ્ટ આવ્યું છે? મેં કીધું બધામાં હાયર 2nd ક્લાસ છે. તો ભાઈ તો ખુશ થઈ ગયા. કે રાહુલને ભાવનગર ફેળ્યું છે હો, હવે એને સારા માર્ક્સ આવે. તો મને મનમાં બહુ શાંતિ થઈ ગઈ. મેં કીધું કે આ મા બાપને ખુશ કરવા આટલા સહેલા છે એ તો મને ખબર જ નહીં. પછી 6 માસિક પરીક્ષા નજીક આવી. હોસ્ટેલના મિત્ર અને સુરેન્દ્રનગરના જાણીતા સમાજ સેવક ચંદુલાલ સુખલાલ મહેતાનો દીકરો નરેન્દ્ર મહેતા મારી સાથે ભણતો હતો. તો નરેન્દ્રએ કીધું કે રાહુલ 6 માસિક પરીક્ષાનું પરિણામ તો આ લોકો ટપાલથી ઘેર મોકલે છે હો.
લે હાલ મેં કીધું હવે શું થશે? ભાઈને મારા જૂઠાણાની ખબર પડી જશે, બધા પાસે ફૂલાય છે કે રાહુલને ભાવનગર ફેળ્યું છે. તો નરેન્દ્રએ કીધું કે એમાં ચિંતાની કોઈ વાત નથી, દિવાળીના વેકેશનમાં જાય ત્યારે પોસ્ટ ઓફિસે જઈ અને સરનામું બદલવાની અરજી આપી દેવી, એટલે તારા ઘરના બધા ટપાલ ને બધું અહીંયા ભાવનગર હોસ્ટેલે આવી જાય. મેં કીધું ભાઈ મારે એવું ન ચાલે, મારે તો રોજ 3 છાપા ટપાલમાં આવે છે, એમાં એ ન મળે તો ભાઈ પોસ્ટ ઓફિસે ફરિયાદ કરવા જાય. તો બીજો કોઈ ઈલાજ હતો નહીં, એટલે પછી મેં છેવટે એમ કીધું કે આ વખતે થોડી તૈયારી કરીએ, એટલે પછી બધું થોડું થોડું વાંચ્યું. મેં કીધું કે જો 50 માર્ક્સ આવી જાય તો હાયર સેકન્ડ ક્લાસ નહીં પણ સેકન્ડ ક્લાસનું તો કહી શકું. પછી તો દિવાળીના વેકેશનમાં ઘેર ગયો, પછી હોસ્ટેલે પાછો આવ્યો. પછી તો બધા પ્રોફેસર આવે તો એ પેપરના થોકડા લઈને આવે ને આપણને પાછા આપી દે, કારણ કે 6 માસિક હતી ને. તો પહેલું ઝાલા સાહેબ ની હતું, તો એ આવીને પેપર લઈને કે અમુક લોકોએ સારું કર્યું છે, અમુક લોકોએ નથી કર્યું, અને તમારા ક્લાસમાં પહેલો નંબર રાહુલ શુક્લ છે. લે આવું તો કોઈ દિવસ થયું નહોતું. પછી બીજા પીરિયડમાં જગતિયાની સાહેબ આવ્યા, બધાને પેપર આપતા કે ક્લાસમાં પહેલો નંબર રાહુલ શુક્લનો છે. તો સાંજ સુધીમાં 8 વિષયમાં 8 હું પહેલો હતો. તો રામાનુજ સાહેબ તે સાંજે હોસ્ટેલે ગયો અને મને રડવું બહુ આવ્યું. મને એટલો બધો ગુસ્સો ચડ્યો કે ભગવાને આપેલી યાદ શક્તિ અને બુદ્ધિ શક્તિનો મેં આજ સુધી સારું રિઝલ્ટ લાવવામાં કેમ ઉપયોગ ન કર્યો. તે દિવસથી મેં મનમાં ગાંઠ વાળી કે પરીક્ષા માટે દિલ દઈને તૈયારી કરવી. મને સમજાઈ ગયું કે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા એ કેટલી સહેલી વાત છે. કોઈ એમ કે આ પુસ્તકમાંથી બધા સવાલ પૂછવાનો છું, તો એનાથી તો કોઈ સહેલી વાત નથી. આપણે લાઈફમાં એવું નથી થતું કે દરેક પ્રશ્નનો જવાબ પુસ્તકમાંથી શોધી શકીએ. તો પછી મેં નક્કી કર્યું કે તોફાન ચાલુ રાખવા. હું હોસ્ટેલમાં બહુ તોફાની હતો, પણ બધાને આનંદ આવે એવા તોફાન કરતો. ક્રિકેટ ખૂબ રમવું, સિનેમા ખૂબ જોવી, કારણ કે હું ભાઈના સમયમાં સિનેમાના અવલોકન લખતો હતો અને મને બહુ મજા આવતી હતી, કારણ કે આપણે ભલે કાંઈ ન હોઈએ તોય આપણે દેવાનંદની ઝાટકણી કાઢી શકીએ. અને આવું બધું કરતા કરતા શા માટે સારું રિઝલ્ટ પણ ન લાવવું? તો તે પછીની દરેક પરીક્ષામાં હું ક્લાસમાં પહેલો આવ્યો હતો. વાર્તાઓ, વક્તૃત્વ સ્પર્ધા, એમાં કેટલા ઇનામ મળ્યા હતા. કોલેજમાં બેસ્ટ સ્ટુડન્ટનો ઉમાશંકર જોશીના હાથે એવોર્ડ મળ્યો હતો. ભાવનગરથી ડિપ્લોમામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી અને અમદાવાદ એલડી એન્જિનિયરિંગમાં ત્યારે નીતિનની સાથે ભણતો હતો. કનુભાઈ આચાર્ય મારા રૂમ પાર્ટનર હતા, અને ત્યાં પણ છેલ્લા વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં પહેલો આવ્યો હતો. તો કોલેજના એ વર્ષો દરમિયાન મારી વાર્તાઓ ગુજરાતના અનેક સામાયિકોમાં આવતી હતી, અને આમ ધીમે ધીમે મને સફળતા માટેની આદત ઊભી થતી જતી હતી. હા, એમાં એક એબ્સોલ્યુટ લાઈફ, યસ, મારી રેણુકા આગળ એક તક. મને ઘણીવાર વિચાર આવે છે કે જિંદગીમાં સફળતા અને સમૃદ્ધિનું પ્રોમિસ તો સૂતરના તાંતણે બંધાઈને આવે છે, અને કોઈનું એક વાક્ય કે કુદરતની એક ક્ષણ તમારી જિંદગીને પર્વતની ટોચે કે કોઈ ઊંડી ખીણમાં પહોંચાડી દેતી હોય છે. 1970ની સાલમાં બધા હોશિયાર છોકરાઓ વધુ ભણવા માટે અમેરિકા જતા હતા. તો મને થયું, આ સાચી વાત છે, મને થયું કે જો હું નહીં જઉં તો બધા એવું કહેશે કે આ ભાનુભાઈ અને સુશીબેનનો દીકરો એટલો હોશિયાર તો નહીં જ હોય ને, નહીંતર અમેરિકા ન જાય. એટલે ખરેખર બીજી કોઈ જ તૈયારી વગર અને બીજી કોઈ યોજના વગર મેં કીધું અમેરિકા તો જવું પડશે. પછી તાનમાં ને તાનમાં શું કરું છું એની સમજ વગર અમેરિકા જવા નીકળી ગયો. પંજાબ નેશનલ બેંકની 30,000 રૂપિયાની લોન લીધી હતી. એ 1 વર્ષમાં વપરાઈ જવાના હતા. એ પછી શું કરીશ એની કોઈ ખબર નહોતી અને કોઈ યોજના નહોતી. ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલો એટલે મને એમ કે આપણને અમેરિકામાં વાંધો નહીં આવે. એમાં હું વળી છેલ્લા વર્ષોમાં પેરી મેસનની ચોપડીઓ વાંચતો.
અને મારા ખર્ચે ત્યાં એલિસ બ્રિજની નીચે ગુજરી થતી અને એમાં પેરી મેસનની ચોપડી 4 આનામાં મળી જાય. તો હું તો લઈ આવું અને રૂમમાં બેઠો બેઠો વાંચતો હોઉં. તો મારા ભાઈબંધો આવીને કે તું અંગ્રેજી ચોપડી વાંચે છે? હું કહું હા. અને તારા પૈસા ખરીદીને લાઇબ્રેરીમાંથી લાવી તો જતી વાત. હું કહું હા, મને ગમે છે. તો એમાં મને પણ મનમાં ફાંકો વધતો ગયો કે મારું અંગ્રેજી બહુ સારું હશે ત્યારે જ ને. અને પછી તો અમેરિકા ગયો. મેં કીધું આ બધાને એવા ઇમ્પ્રેસ કરી દઈશ. પહેલા જ દિવસે ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝર ને મળવા ગયો અને મને મધુરાએ કોઈક એવો વહેમ નાખેલો કે જેમ ઝડપથી બોલો એમ તમારું અંગ્રેજી સારું. એટલે હું તો ગયો ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝર પાસે અને મિસિસ મર્ફી તો મને કહે કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. એટલે મેં કીધું માય નેમ ઇઝ રાહુલ શુક્લા, આઈ એમ ફ્રોમ LD એન્જિનિયરિંગ, આઈ એમ અ મિકેનિકલ એન્જિનિયર. તો પેલી એ બિચારી હાથ ઊંચો કર્યો, મને અટકાવ્યો. પછી મને કહે ડુ યુ સ્પીક ઇંગ્લિશ? મેં કીધું મરી ગયા, હું ઇંગ્લિશ તો બોલતો હતો. તો હવે પછી મને ધીમે ધીમે સમજાયું કે મારા પ્રોફેસર તો હું એમની જોડે કડકડાટ બોલું એટલે મારા ખભે હાથ મૂકીને કે વેર આર યુ ગોઈંગ? એટલે મને તો આ શું પૂછે? પછી કે વોટ ઇઝ યોર હરી? પછી મને સમજાણું કે હોશિયાર અને અભ્યાસી માણસો કાયમ સ્પષ્ટ અને સહેજ મોટા અવાજે અને સહેજ ધીમેથી બોલતા હોય છે. તો પછી ધીમેથી બોલવા માટે મારે ભગીરથ પ્રયાસ કરવો પડ્યો. એક સસ્તું જૂનું ટીવી ખરીદ્યું, પછી ન્યૂઝ જોવું, કારણ કે ન્યૂઝ બોલનારા બહુ સ્પષ્ટ રીતે બોલતા હોય. એટલે બારણું બંધ કરી અને પેલો જે વાક્ય બોલે ને એ હું એની સાથે ને સાથે પછી બોલું. એટલે એમ કરતા કરતા મને 1 વર્ષ થયું ધીમે બોલતા. અને પણ તોય તે પછી હું ઇન્ડિયામાં તો બધાને ગુજરાતીમાં હસાવી શકતો હતો. ત્યાં અમેરિકામાં મારું બેટું હું અમેરિકન લોકોને હસાવી નહોતો શકતો. તો મને એમ થયું કે આ કેમ? હું તો એનો એ જ છું. પણ પછી મને સમજાયું કે જો હું ગુજરાતીમાં વિચાર કરીને ઇંગ્લિશમાં બોલું તો મારામાં જે સ્પોન્ટેનિયસનેસ ન આવે. તો એમ થયું કે ઇંગ્લિશમાં વિચાર કરવો પડે. તો એમ તો બોલવાનું તો ઈઝી છે, વિચાર કરતા કેવી રીતના મગજને શીખવાડવું. કેટલાય ઇંગ્લિશ પુસ્તકો વાંચું. 10 વર્ષ થયા સાહેબ ઇંગ્લિશમાં વિચાર કરતા. અને ખબર કેવી રીતના પડે કે હવે તમે ઇંગ્લિશમાં વિચાર કરો છો કે તમે સ્વપ્નમાં જો ક્યારેક ક્યારેક ઇંગ્લિશ બોલો તો તમને ખાતરી થાય કે તમે ઇંગ્લિશમાં વિચાર કરો છો. પહેલા વર્ષે પૈસાની એવી તો તંગી હતી, મેં આવી તંગી કોઈ વાર જોઈ જ નહોતી. અને પેલા 30,000 રૂપિયાના ડોલર તો કંઈક બહુ ઓછા હતા અને એ વપરાઈ જશે પછી શું? તો પછી કોઈકે કીધું કે અહીંયા કોલગેટ પામોલિવ નામની છે એક ફેક્ટરી અને ત્યાં તમે એ લોકો નવું શેમ્પુ ડેવલપ કરે છે, એનાથી વાળ ધોવા જાવ તો $2 અઠવાડિયે આપે છે. તો સાહેબ હું તો છે ને બરફમાં ચાલતો ચાલતો કોઈ કે ક્યાં જાવ છો? તો હું કોઈ વાળ ધોવા જઉં છું. અને ત્યાં જઈ એમનું શેમ્પુથી વાળ ધોઈએ. પછી એની સાયન્ટિસ્ટો આવીને જોયે કે તમને ખોડો કેટલો છે અને $2 આપે, 1 ને 2. એ $2 સાહેબ મારે અઠવાડિયાની બ્રેડ આવી જતી હતી ને અઠવાડિયાનું દૂધ આવી જતું હતું. અને પછી પાર્ટ ટાઈમમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરીને, ડ્રાઈવરની નોકરી કરીને, વેઇટરની નોકરી કરી. મને કોઈ કામમાં સંકોચ નહોતો, કારણ કે મનમાં એવો આશાવાદ હતો કે આવનારી કાલ આજ કરતા ઘણી સારી આવવાની છે. મારા એક મિત્ર યેસુદાસે સોનેરી સલાહ આપી હતી, જે કામ કરવું એ દિલ દઈને કરવું. તો હું તો જે કામ કરું ને એ કાયમ આનંદથી જ કરું છું. તમે મને એમ કહો કે અહીંયાથી સંજવારી કાઢી નાખ, તો હું સાવરણી લઈ અને જૂના કિશોર કુમારના ગીત ગાતા ગાતા નખ રેવાલી એમ કરી અને સંજવારી કાઢી નાખું. અને એવી તો સંજવારી કાઢું કે તમે એમ કહો કે મારું બેટું આવી તો સંજવારી કોઈ નથી કાઢતું. કારણ કે જો આનંદથી કરું તો જ કામ સારું થાય. હવે એ દરમિયાન ભાગ્ય પણ કેવું જોર કરતું હશે કે 1972માં મીના અમેરિકા આવી. જે વસ્તુ કોઈ દિવસ શક્ય નહોતી તે શક્ય બનવા લાગી. 1976માં અમે લગ્ન કર્યા અને એ વાતનો રોમાંચ અને આનંદ
આજે 52 વર્ષે પણ એવો ને એવો તાજો છે. 1973 પૈસાની ભારે તંગીને કારણે પીએચડી અધૂરું મૂકી એક કંપનીમાં ક્વોલિટી ઇન્સ્પેક્ટરની નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યો. ઇન્ટરવ્યુ લેનારને કહ્યું મારી પાસે તો માસ્ટર્સની ડિગ્રી છે. તો એ કહે સોરી તને નોકરી નહીં મળે, તું તો ઓવર ક્વોલિફાઈડ છે, પ્લીઝ ગેટ આઉટ. તો મેં ઘેર આવીને મારા પાર્ટનરને વાત કરી. મેં કીધું મેં એમને માસ્ટર્સની ડિગ્રીનું કીધું તોય મને ન રાખ્યો. તો ભાગ્યેશભાઈ એને મને કીધું અરે મૂર્ખના સરદાર, એને તો જરા વધારે કડક શબ્દ વાપર્યો હતો. એને કીધું તારે એમ કહેવાનું જ નહોતું, તારે એમ કહેવાનું હતું કે હું હાઈસ્કૂલ પાસ છું. મેં કીધું ભાઈ મારાથી એવું ખોટું ન બોલાય. મારા ફાધર એક નિષ્ઠાવાન પત્રકાર છે. એ કે કેમ તું હાઈસ્કૂલ પાસ નથી? મેં કીધું છું. તો કે એમાં ખોટું ક્યાં આવ્યું? તો બોરીસાગર સાહેબ આપણે સંસ્કૃતમાં શ્લોક છે કે બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ. તો મને થયું કે હું આટલું ખોટું બોલીશ તો ભગવાન મારી લાચારીને કારણે ખોટું બોલું છું એમ જાણીને મને માફ કરી દેશે. તો SS વ્હાઇટ નામની કંપનીમાં ફેક્ટરી માટેના જોબ માટે ગયો. એપ્લિકેશન ભરી, ભણતરમાં લખ્યું હાઈસ્કૂલ પાસ, અને પછી નીચે જે સવાલો હતા એના જવાબો લખવા હું ભૂલી ગયો. તો પછી તો પેલા ભાઈ મારી ઇન્ટરવ્યુ લેવા આવ્યા અને મારું એપ્લિકેશન ફોર્મ જોયું. મને કે યુ હેવ વેરી ગુડ હેન્ડ રાઇટિંગ, કારણ કે નીતિન આપણને એન્જિનિયરિંગમાં અક્ષર શીખવાડતા હતા સારા કરવાનું. મને કે યુ આર હાયર્ડ. તો પછી તો મારી શિફ્ટ 3:30 શરૂ થાય અને ખાલી મારે જે કોઈ પીસ આવે એનું ઇન્સ્પેક્શન કરવાનું. પણ હું તો માસ્ટર્સમાં સ્ટેટિસ્ટિક્સ એટલું બધું શીખેલો, હિસ્ટોગ્રામ ને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ, કોરિલેશન એનાલિસિસ. તો મને એમ થયું કે આ રોજના પ્રોડક્શનના ડેટાની આ બધી એનાલિસિસ કરું તો કેવું. પણ મને કોઈ આવડી મોટી કંપનીમાં મને કોણ કરવા દે આવી એનાલિસિસ? હું તો 135 લોકોમાં ઓછામાં ઓછા પગાર વાળો હતો. તો મેં શું કર્યું, 2:30 વાગે પહોંચી જવું, મારી 3:30 શિફ્ટ શરૂ થાય, અને પછી ટાઈમ કાર્ડ પંચ ન કરું, કારણ કે ટાઈમ કાર્ડ પંચ કરું તો મને ઓવર ટાઈમ આપવો પડે, દોઢો પગાર. પછી 2:30 થી 3:30 આગળના દિવસના પેપર્સ લઈને બધું ગુણાકાર ભાગાકાર મારા પોતાના ખર્ચે કેલ્ક્યુલેટર લીધું $49 એનો થડકો હજી નથી ગયો મારા હાથમાંથી, કારણ કે આવક કઈ હતી નહીં. અને પછી બધા ફાઇન એટલી સરસ એનાલિસિસ કરું જે હું ત્યાં માસ્ટર્સમાં ભણેલો, અને ગ્રાફ ને ચાર્ટ ને, અને એને એક પેપરમાં મૂકી અને મારા બોસના મેલ બોક્સમાં મૂકી આવું. પછી 2-3 દિવસ પછી આવ્યો, મને કે આ શું છે, મારે આની જરૂર નથી. મેં કીધું બોસ હું મારા પોતાના ટાઈમમાં કરું છું, હું 2:30 થી 3:30 કરી પછી 3:30 કાર્ડ પંચ કરું છું, તમને એક પૈસાનો ખર્ચો નથી. એ કે તારે કરવું હોય તો કર, મારે જરૂર નથી. તો હું કરતો હતો, મને મજા આવતી હતી કે હું ભણ્યો છું એનો હું ઉપયોગ કરું છું. પછી તો એક દિવસ હું 2:30 વાગે ન પહોંચી શક્યો, 3:30 ગયો હતો. તો તે દિવસે મેં રિપોર્ટ ન કર્યો. તો બીજે દિવસે મારો બોસ ચાલતો ચાલતો મારા સ્ટેશને આવ્યો, વેર ઇઝ માય રિપોર્ટ? મને કે. તો મેં કીધું બોસ તમે તો એવું કીધું હતું કે તમને નથી ગમતો. એ કે નથી જ ગમતો, પણ હું મારા બધા બોસીસને મોકલું છું, એમને બહુ ગમે છે. તો પછી બોસ મારા ખભે પ્રેમથી હાથ રાખ્યો અને મને કહે કે મારે તને 2 વાત કહેવાની છે. વાત નંબર 1 કે હું તારો રિપોર્ટ વાપરું અને તને એ ટાઈમના પૈસા ન આપું એ કેવી રીતના વ્યાજબી કહેવાય. એટલે કાલથી તું 2:30 વાગે કાર્ડ પંચ કરી દેજે અને તેને એ 1 કલાકનો દોઢો પગાર મળશે. અને વાત નંબર 2 એ કે રાહુલ આ તમારી ઇન્ડિયાની હાઈસ્કૂલ બહુ જોરદાર કે અમે તો આવું કોલેજના છેલ્લા વર્ષમાં ભણાવીએ છીએ. પછીના અઠવાડિયે એને મને 25 સેન્ટનો પગાર વધારો આપ્યો. પછી 2 અઠવાડિયા પછી મને દિવસની પાળીમાં બોલાવી લીધો. એ કે મારે તારા જેવી હોશિયાર વ્યક્તિની દિવસની પાળીમાં બહુ જરૂર છે. પછી 1 મહિના પછી મને સિનિયર ઇન્સ્પેક્ટર બનાવ્યો અને $1 રેઇઝ આપ્યો. પછી મને એકવાર બોલાવીને કહે કે જો તું બહુ હોશિયાર છે અને મારે તો મને એવું લાગે છે કે તને તારે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જવું જોઈએ, અને જો તું જઈશ તો મારે તો તારી બહુ ખોટ પડશે, પણ મારે એવું કરવું જોઈએ કે જે તારા માટે સારું હોય. એટલે મેં એન્જિનિયરિંગના હેડને વાત કરી દીધી છે, એ તારો ઇન્ટરવ્યુ લેશે અને તને આવતા અઠવાડિયાથી એન્જિનિયરિંગમાં ટ્રાન્સફર મળી જશે. તો ભાઈઓ અને બહેનો,
આવા સજ્જનો તો મને અનેક જિંદગીમાં મળ્યા છે અને એમણે મારા માથે ઉપકારના ઘણા ટોપલા ચડાવ્યા છે. હું એમ કહેતો હોઉં છું કે તમે જો કોઈ કાચબાને વંડી ઉપર બેઠેલો જુઓ તો તમને ખાતરી હોય કે કાચબો એની જાતે આ વંડી ઉપર નહીં ચડ્યો હોય, કોઈકે એને ઉપાડીને વંડી ઉપર મૂક્યો હશે. તો મને તો મારી જિંદગીમાં એટલા બધા સજ્જનો મળ્યા જેમણે મને ઉપાડીને વંડી ઉપર મૂક્યો અને એ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. એન્જિનિયરિંગમાં ગયો પછી ધીમે ધીમે મેં મારી પાસે માસ્ટર્સની ડિગ્રી છે એ જાળવીને કહી દીધું. અને તમે જ્યારે દિલ દઈને કામ કરતા હો ને ત્યારે લોકો તમારી બધી વાત માની લેતા હોય છે અને તમારી ભૂલોને માફ કરી દેતા હોય છે. મેં નોકરી શરૂ કરી ત્યારથી મારો સિદ્ધાંત એ હતો કે બોસને અને કંપનીને કાયમ ખુશ રાખવા માટે જે કરવું પડે તે કરવું. બોસ કોઈ પણ કામ દેખાડે તો હું મોઢું બગાડ્યા વિના હસતા મોઢે કરતો. માત્ર 3 પ્રકારના કામમાં હું ના પાડું. નંબર 1, મને કોઈ ગેરકાયદેસર કામ કરવાનું કે આ અહીંયા જરા બેક ડેટ કરીને કાગળમાં સહી કરી દે તો એમાં હું ના પાડું. બીજું કોઈ અનૈતિક એમ કે હું જરા સેક્રેટરી જોડે હોટેલમાં જઉં છું અને વાઈફનો ફોન આવે તો કહેજે કે હું મીટિંગમાં છું, તો હું કહું ના, એ મારાથી નહીં થાય. અને ત્રીજું, કોઈ મારી સલામતી જોખવાય એવું કામ કે આ સ્વિચ બોર્ડમાં 440 વોલ્ટનો કરંટ છે અને તું જરા ખોલીને એને રિપેર કરી દે, તો હું કહું કે નહીં. પણ એ 3 સિવાય કોઈ પણ વસ્તુ મને મારા બોસ કે તો એને હું હસતા મોઢે મારું કામ, ધારો કે એમ કે આ આપણો ફ્લોર ઉપર બહુ કચરો પડ્યો છે સાફ કરી નાખ, તો હું એમ ન કહું કે મારી પાસે માસ્ટર્સની ડિગ્રી છે. હું કહું કે મારા બોસને જે કંઈ જોતું હોય should not be illegal, should not be unethical and should not be unsafe. પણ એમ કે જા પાર્કિંગ લોટમાં જઈને મારી કાર ધોઈ નાખ, તો હું ના ન પાડું. મને એ ન ગમે તો બીજા અઠવાડિયાથી બીજે નોકરી શોધવાની શરૂ કરી દઉં. પણ કે એ હસતા મોઢે કરવાનું. તો કારણ કે મને છે ને એક પેલું ગીત છે એમાં ભરોસો હતો કે ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ. ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે એમ કે હું કામ તો ખૂબ કરવા તૈયાર છું પણ તમે મને ખાતરી આપો કે તમે એની કદર કરશો. તો ભાઈઓ અને બહેનો, સફળતાની સાદી ચાવી એ છે કે કોઈ પણ જાતના વચનની માંગણી વગર અને કોઈ પણ અપેક્ષા વગર દિલ દઈને એવું કામ કરવું કે આપણે આપણને જ ઇમ્પ્રેસ કરીએ. ઘણીવાર સામેનાને કદર કરતા વાર લાગતી હોય છે, તોય દિલ દઈને કામ કરવું. મારો અનુભવ એવો છે કે દુનિયામાં કદરદાન માણસો ઘણા વધુ હોય છે અને બેકદર માણસો જૂજ હોય છે. તો 1973 થી 1988 સુધી SSYમાં મને ઘણા પ્રમોશન મળ્યા. 1982માં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો હેડ થઈ ગયો. પણ કંપની સારી નહોતી ચાલતી. મારી કરિયર સારી થતી હતી, કંપની ઓછું ને ઓછો બિઝનેસ થતો જાય. અને કંપની છે એક બહુ મોટી કોર્પોરેશન હતું, એની સબસિડિયરી હતી. માત્ર $10 મિલિયન નું વેચાણ હતું. તો 1988માં મારી કંપની વેચાવા મુકાઈ. તો અમે બધા તો સહકાર્યકરો તો ખરેખર ને ગભરાઈ ગયા. કારણ કે નવા ઓનર આવે ને એ સાધારણ રીતે જૂના સ્ટાફને છૂટા કરી દેતા હોય છે. પણ મને તો ગભરાટને બદલે તક દેખાઈ એમાં. એટલે મેં ઘેર જઈને પત્ની મીનાને કીધું કે માત્ર $60 લાખ વેચાય છે, આપણે લઈ લઈએ. એ કે આપણી પાસે માત્ર $6000 ની વ્યવસ્થા છે. મેં કહ્યું તો પછી શું ચિંતા કરે છે, એ તો લગભગ પૂરી જ રકમ ગણાય. એ કહે કે એ કેવી રીતના? મેં કીધું ઝઘડો તો સાચો છે જ ને, માત્ર 4 મીંડા ખૂટે છે એ માટે તું આવી તક જવા દેવાની વાત કરે છે. 4 સ્ટુપિડ મીંડાની વ્યવસ્થા તો ગમે તેમ થઈ જશે. તો ભાઈઓ ને બહેનો, કોઈ અશક્ય ગોલ તરફ દોડવા માટે 3 વસ્તુની જરૂર છે. એક, જોખમ લેવાની હિંમત. બીજું, તનતોડ મહેનત કરવાની આદત. અને ત્રીજું, સ્વભાવમાં રમૂજ. કારણ કે તો જ તમે આવા ગાંડા સ્વપ્નો જોઈ શકો અને એ સ્વપ્નો સફળ ન થાય તો એને હસી કાઢવાના.
તો મારામાં એ 3માંથી 2 વસ્તુ હતી, પણ જોખમ લેવાની હિંમત એ નહોતી. અને પછી તો હું અમેરિકામાં એટલા બધા પુસ્તકો વાંચતો, અભ્યાસને અંગેના, બિઝનેસને અંગેના. નવું શીખવામાં મને બહુ મજા પડે. હજુ પણ મને કોઈ કહેતું હતું કે તમે 79 વર્ષના છો પણ તમારા અવાજમાં તરવરાટ છે. અને મેં કીધું ભાઈ અવાજમાં નથી, હૃદયમાં પણ છે. અને મેં કીધું એનું કારણ તમારે જાણવું છે કે શું? મેં કીધું કે હું રોજ નવી ઓછામાં ઓછી એક વસ્તુ શીખું છું. અને રાતના શું ત્યારે ઓશિકા ઉપર માથું રાખીને મારી જાતને પૂછું કે આજના દિવસમાં શું શીખ્યો. અને જો જવાબ એમ આવે કે આજે કંઈ નથી શીખ્યો તો આજનો દિવસ નકામો ગયો. પણ નાની વસ્તુ હોય તોય મને આનંદ થાય. અત્યારે દર અઠવાડિયે એક પુસ્તક ઓછામાં ઓછું વાંચું છું, કેટલાય યુટ્યુબ ઉપર ટ્યુટોરિયલ જોઉં છું, અને હોશિયાર માણસોના સેમિનારમાં જાઉં. તો એવું હું એ વર્ષોમાં પણ ખૂબ કરતો. અને બીજાનું ડાપણ ઉધાર લેવામાં મને કોઈ શરમ નથી. તો એકવાર હું એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આવ્યો તોય મારી સફર ચાલુ જ હતી. અને 5 વાગે મારી ઓફિસ બંધ થાય, પણ મારા મનની ઓફિસ હું રાતના 11 વાગ્યા સુધી ખુલ્લી રાખતો હતો. અને મારા વિચારો ધીમે ધીમે બદલાતા ગયા. જાત જાતની ચોપડીઓ વાંચી, જાત જાતના દાખલાઓ સાંભળ્યા. દાખલા તરીકે એક દાખલો એવો સાંભળ્યો કે એકવાર એક ઇન્ડિયન અને એક ચાઇનીઝ બિઝનેસમેન કોઈ સેમિનાર માટે જુનાગઢ ગયા હતા. તો ત્યાં સાંજે બંને ફરવા નીકળ્યા. બંનેના હાથમાં બ્રીફકેસ હતી. પછી ગામના પાદરથી કોઈ ખોટા રસ્તે ચડી ગયા અને અચાનક ગીરના જંગલમાં આવી ગયા. અને પછી સામે જુએ તો વિકરાળ સિંહ, અને સિંહ એની ભયાનક ભૂખી આંખે આ ચાઇનીઝ અને ઇન્ડિયન બિઝનેસમેનની સામે તરાપ મારવાની પોઝિશન લઈને જોઈ રહ્યો હતો. તો ઇન્ડિયને તો તરત એની બ્રીફકેસ ખોલી અને એમાંથી રનિંગ શૂઝ કાઢ્યા અને પોતાના રેગ્યુલર શૂઝ કાઢી અને દોડવાના શૂઝ ને વાદરી બાંધવા માંડ્યો. એટલે આ જોઈને ચાઇનીઝ માણસ હસવા લાગ્યો. એ કે આ ગીરનો સિંહ તો કલાકના 60 માઇલની ઝડપે દોડી શકે છે. તું તારા ફેન્સી દોડવાના શૂઝ પહેરે પણ કઈ તું સિંહ કરતા ઝડપથી નહીં દોડી શકે. તો ઇન્ડિયને કીધું ચાઇનીઝને કે મારે ક્યાં સિંહ કરતા ઝડપથી દોડવાનું છે, મારે તો માત્ર તારા કરતા વધારે ઝડપથી દોડવાનું છે. તો હું આવી વાતો વાંચતો ગયો અને એની મારી ઉપર ખૂબ અસર થવા માંડી. કંપની વેચાવા મુકાઈ એ પહેલા મેં એક મોટિવેશનલ ટેપ સાંભળી હતી. એમાં સ્પીકર કહે કે ઇન લાઈફ you should not wait until you are ready to do something, rather you should decide to do something and then get ready for it. પણ આ તો આપણને એન્જિનિયરિંગમાં ભણાવે એનાથી ઉલટું. આપણે એવું ન કહેવાય કે મારે પહેલા બ્રિજ બાંધવો છે અને બ્રિજ બાંધવાનું નક્કી કરવું છે અને પછી બ્રિજ બાંધતા શીખીશ. પણ આ ટેપમાં સ્પીકરે એક બહુ સરસ વાત કીધી. એ કે આપણા મગજમાં એક ખાસ પ્રકારનું ફિલ્ટર હોય છે, એનું નામ સ્કટોમા ફિલ્ટર છે. અને એનું કામ શું કે આ દુનિયામાં હજારો અવાજ, હજારો દ્રશ્યો આપણી સામે થતા હોય. હવે આપણું મગજ એ બધાને પ્રોસેસ કરે તો મગજ ગાંડું થઈ જાય. તો આપણા મગજમાં એક એવું ફિલ્ટર છે કે જે સામેની માહિતીનું તાત્કાલિક એનાલિસિસ કરે અને વિચારે કે આ માહિતી આપણે જરૂરી છે કે નથી. જો જરૂરી ન હોય તો એને ફિલ્ટર આઉટ કરી દે, જરૂરી હોય તો લોજિકલ પાર્ટ જે મગજનો છે ત્યાં સુધી પહોંચાડે. હવે એનો દાખલો આપું કે ધારો કે તમે કોઈ મોટી પાર્ટીમાં જાઓ અને ઘોંઘાટ થતો હોય, તમે આમ પાર્ટીમાં આવો અને બાજુમાં 2 જણા શું બોલે છે તમને કાંઈ ન સમજાય. રૂમના બીજા છેડેથી કોઈ કે હે રાહુલ, હા હા એ તમને સંભળાય, એ તમને સંભળાય. કારણ શું? અને કારણ કે મગજને ખબર છે કે આ ઇન્ફોર્મેશન ઉપયોગી છે એટલે પેલું ફિલ્ટર આગળ જવા દે. તો એવી જ રીતના ધારો કે કોઈ કુટુંબ રેલવેના પાટાની નજીક એમનું ઘર હોય અને રાતના 1:30 વાગે વંદે ભારતની ટ્રેન ધડ 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 કરતી નીકળે બાજુમાંથી, તેને બારીના કાચ ધ્રુજવા માંડે, પણ કોઈક નાના બાળકની માં એના રૂમમાં સૂતી હોય, એ ઘસઘસાટ સૂતી રહે. પણ જ્યાં એનું બાળક ઘોડિયામાં જરાક રડે ત્યાં સટાક દઈને ઊભી થઈ જાય.
કારણ કે મગજને ખબર છે કે આ ટ્રેનનો અવાજ છે એ તો ઇટ ઇઝ ન્યુસન્સ, ઇટ ઇઝ નોઇઝ. બાળકનો અવાજ છે એમાં મારે કંઈક કરવાનું છે. તો ધારો કે તમને બીજો દાખલો દઉં. ધારો કે તમે એમ વિચારો કે મારે ચાલો મર્સિડીઝ કાર લઈ લઈએ, ચાલો ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરશો. પછી તમે ઘેરથી ઓફિસે જવા નીકળો ને તો તમારી બાજુમાં એક સફેદ મર્સિડીઝ કાર દેખાય. નહેરુ બ્રિજ પાસે જાવ ત્યાં 2-3 મર્સિડીઝ કાર તમારાથી આગળ જતી હોય. ઘેર જાવ ત્યાં પાડોશીના 2 ઘર પછી ત્યાં મર્સિડીઝ. તો તમને થાય કે સાલું ગઈકાલ સુધી નહોતી અને આજે જ્યાં જોવું ત્યાં મર્સિડીઝ કાર કેમ દેખાય? કારણ કે ગઈકાલ સુધી તમારું મગજ એને ફિલ્ટર આઉટ કરતું હતું. તમારે એ માહિતીની કોઈ જરૂર નહોતી. તો જો તમે એમ કહો કે મારે આ કંપની ખરીદવી છે, તો પછી કોણ લોન આપશે, ક્યાંથી મદદ મળશે, એ બધી માહિતી તમારું સ્કટોમાં છે એ તમારા મગજ સુધી પહોંચવા દેશે. તો મેં 1988 હિંમત કરીને જ્યારે મીનુને કીધું કે આપણે આ કંપની ખરીદી લઈએ, તો એ અંગે માહિતી બધી મારા મગજને પહોંચવા લાગી. મને ખબર હતી કે પૂરી શક્યતા છે કે આ હું પ્રયાસ કરું, સફળ નહીં થાય અને મોટો ખર્ચો પણ લાગી જશે અને એ રિસ્ક લેવું કે નહીં. તો એમાં મારે શું થયું કે હજી આગળના વર્ષે જ હું એક સેમિનારમાં ગયો હતો. તો ત્યાં એના સ્પીકરે કીધું કે ચાલો આપણે એક રમત રમીએ. હું આ સિક્કો ઉછાળું છું, તમારે હેડ ઓર ટેલ કહેવાનું. આપણે કિંગ ને ક્રોસ કહેતા હતા. અને જો તમે સાચું કહેશો તો હું તમને $10 લાખ આપીશ, અને તમારું ખોટું પડે તો તમારે મને $1 લાખ આપવાના. પણ એ કે જો ભાઈ આપણે રમતની શરૂઆત કરીએ પહેલા તમારે આ કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડશે, કારણ કે નહીતર પછી તમારું ખોટું પડે ને તમે કહો કે આ તો તમારો સેમિનારમાં રમત હતી. ના, આ તો તમારે $1 લાખ આપવા પડે. તમારામાંથી કોને રમવું છે? તો અમે બધા તો અડપ વાળીને બેઠા હતા, આપણે કઈ આમાં પડવા જેવું નથી. પછી કે ઓકે આપણે હું હવે આનો થોડો રૂલ બદલાવું. હું સિક્કો ઉછાળું છું, તમારે હેડ ઓર ટેલ કહેવાનું. તમારું સાચું પડે તો હું તમને $10 આપીશ, અને તમારું ખોટું પડે તો તમારે મને $1 આપવાનું. તમારામાંથી કોને કોને આ રમત રમવી છે? હા હા, બધા હાથ ઊંચો કર્યો. આમાં શું વાંધો છે? સાચું પડે તો $10 મળશે, ખોટું પડે તો $1 આપે. તો એ કે આમાં મને સમજ ન પડી. એ કે આ જે પહેલી અને બીજી બંને રમતમાં તમને નુકસાન જાય એના કરતા ફાયદો બરોબર 10 ગણો હતો. પહેલીમાં તમે બધાએ ના પાડી અને બીજીમાં તમે બધાએ હા પાડી. તો એ કે એનું કારણ શું છે ખબર છે? એ કે મેં જયારે તમને પહેલી વાર કીધું ને ત્યારે તમે $10 લાખ જીતવા ઉપર ધ્યાન નહોતા દેતા, પણ $1 લાખ હારવા ઉપર ધ્યાન દેતા હતા. અને મેં જયારે બીજી વાર કીધું ત્યારે તમે હારવાને બદલે જીતવા ઉપર ધ્યાન દેવાનું શરૂ કર્યું. તો એ કે આપણામાં અને સક્સેસફુલ લોકોમાં આ એક જ ફેર હોય છે કે એક ને એક પરિસ્થિતિમાં આપણે આવા સાવચેત માણસો એમ કહીએ કે આમાં સાલું કેટલું નુકસાન જશે એ જરા વિચાર કરી જોજો, અને એ જ પરિસ્થિતિ માટે સક્સેસફુલ માણસ એમ કે આમાં મને કેટલો ફાયદો થશે. તો મને ત્યારે સમજાયું કે આપણે જો આ જાતનું રિસ્ક હોય તો એમાં ફાયદો શું છે એની વિચાર કરવાનો. કે મને એમ થયું કે આ કંપની મળી જાય, ન કરે નારાયણ તો મારી જિંદગી બદલાઈ જશે. પૈસા કેટલા જશે એની ઉપર હું ચિંતા નહોતો કરતો. તો મેં તો બીજે દિવસે જોબ પર જઈને મારા અમેરિકન ભાઈબંધોને ભેગા કર્યા અને મેં કીધું ટોમ, આમ એ બધાને ખબર કે રાહુલ છે એ કાયમ જરા એના વિચારો બધા કરતા જુદા હોય છે. તો મેં કીધું ટોમ આપણે આ કંપની ખરીદી લઈએ. એટલે ટોમને થયું કે રાહુલનું ખસી ગયું છે. એ મને કે શા માટે આ લોકો આપણને આ કંપની વેચે? એટલે પછી ભાગ્યેશભાઈ આ વખતે હું ફિલોસોફિકલ થઈ ગયો. મેં કીધું શા માટે? અને શા માટે રૂપાળી સ્ત્રીઓ કદરૂપા પુરુષ જોડે લગ્ન કરતી હોય છે. એટલે ટોમ કે ભાઈ એ તારી વાત સાચી છે, જો ને તારી વાઈફે તારી જોડે લગ્ન નથી કર્યા. મને કે મેં કીધું કે જો ભાઈ સાચું કારણ એ છે કે કદરૂપા માણસમાં જો હિંમત હોય તો વાત આગળ ચાલે. અને પછી તો મેં 200 પાનાનો બિઝનેસ પ્લાન તૈયાર કર્યો. એક પછી એક બેંક પાસે જવું. મારી ઉપર બધા હશે
કે તારે $6 મિલિયન જોઈએ છે બેંક પાસેથી. આમ તો કોઈ આપતું હશે, પણ મારા મધર સુશીબેન બહુ જ આનંદી, બહુ જ હોશિયાર વ્યક્તિ હતા. એ મને એવું કહેતા કે બહુમાં બહુ તો ના પાડશે, કાંડા તો નથી કાપી લેવાના ને. તો પછી ભાઈઓ અને મધુરાઈના બહેનો બધા હસતા રહી ગયા અને મને એક બેંકે $60 લાખ લોન આપી અને જે ઐતિહાસિક કંપનીમાં ઓછામાં ઓછા પગારે કામ શરૂ કર્યું હતું, તે વઢવાણનો આ એક સાધારણ લેખક તે એ કંપનીનો પ્રેસિડેન્ટ અને માલિક બની ગયો. મુખ્ય પ્રોડક્ટ ફ્લેક્સિબલ શાફ્ટ દુનિયાના 95% એરોપ્લેનમાં વપરાય છે. જ્યારે પ્લેન લેન્ડ થાય ત્યારે બંને એન્જિન વિરુદ્ધ દિશામાં ચાલે, ત્યારે મારી એક નાની એવી પ્રોડક્ટ છે એ બંને એન્જિનને કનેક્ટ કરે છે. તો તમારું એરોપ્લેન બોઈંગના, એરબસના દરેક એરોપ્લેનમાં એ પ્લેન તો $350 મિલિયન નું હોય છે. મારી પ્રોડક્ટ માત્ર $900 ની, પણ છતાં હું તમારી બધાની સામે આ અંગે દણગા ફૂંકવાના ચાલુ રાખું છું. અને જ્યારે પ્લેન લેન્ડ થાય ત્યારે તમારે કહેવાનું કે આ આપણા ગુજરાતમાં જન્મેલી એક વ્યક્તિની કંપનીની પ્રોડક્ટ થી આ પ્લેન અત્યારે ધીમું થઈ રહ્યું છે. 1988માં મેં બીજી એક કંપની ખરીદી, એનું નામ શુક્લા મેડિકલ. અને શરીરમાં જે ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ હોય તે ઘસાઈ જાય, તૂટી જાય, ઇન્ફેક્શન થઈ જાય, તો એને બહાર કાઢવા હોય એની બહુ ડિફિકલ્ટ સર્જરી છે. ડોક્ટરને તમને ઇમ્પ્લાન્ટ નાખવામાં એમને અડધી કલાક થાય, બહાર કાઢવામાં 5 કલાક થાય. તો અમે એ માટે સ્પેશિયલાઇઝ્ડ પાર્ટ્સ બનાવીએ છીએ અને હેડ ટુ ટો કોઈ પણ શરીરમાં ઇમ્પ્લાન્ટ હોય તો એ બહાર કાઢવાના સાધનો માટે મારી શુક્લા મેડિકલ કંપની અમેરિકામાં એ કારણ માટે 1 નંબરની કંપની ગણાય છે. અમેરિકામાં 135 કર્મચારી છે, ઇંગ્લેન્ડમાં એક શાખા છે, આપણા સુરેન્દ્રનગરમાં અત્યારે અમારી ડેપ્યુટી HR મેનેજર આવી છે ત્યાંથી ખાસ, અને એ જ્યાં કામ કરે છે પ્રિયલ, ત્યાં 600 થી વધુ કર્મચારીઓને ઉત્તમ પગાર, જાત જાતની સુવિધાઓ અને સૌને કુટુંબીજનની જેમ લાગણીથી સાચવીએ છે. અહીંયા શુક્લા મેડિકલના ટૂલ્સ બને છે અને અમેરિકાની કાર માટે 60% કાર માટે વઢવાણના પ્લાન્ટમાં પાર્ટ્સ બને છે. તો મને અમેરિકામાં કોઈએ ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમારો અહીંયા અમેરિકામાં પ્લાન્ટ છે તો તમને ઇન્ડિયાના પ્લાન્ટમાં અમેરિકા જેવી ક્વોલિટી મળે છે? તો મેં કીધું ના, આના કરતા સારી મળે છે. તો લોન તો વર્ષોથી ભરાઈ ગઈ હતી. અત્યારે મારી કંપનીનું વેચાણ $90 મિલિયન નું છે. અમેરિકામાં દરિયા કિનારે વિશાળ ઘરમાં રહું છું. એટલું મોટું, એટલું સરસ ઘર છે, એટલે હું બીનુને કહું કે આવા ઘરમાં તો છે ને આપણે કોઈ ફિલ્મના મોટા મોટા એક્ટર એક્ટ્રેસીસ રહેતા હોય એવું લાગે છે. તો હું કહું મીનુ આજે આપણે હિન્દીમાં વાત કરીએ. એટલે કે કેમ? એટલે હું કહું કેમ આપણને લાગે કે આપણે ફિલ્મમાં છીએ. એટલે પછી એ તો હશે પણ બોલે નહીં હિન્દીમાં, પણ હું બોલે રાખું. એટલે પછી મને કે રાહુલ ચાલ બ્રેકફાસ્ટ થઈ ગયો છે. એટલે હું આમ સહેજ ફરીને કહું મીના મુझे अभी भूख नहीं है. તો મારા પિતા ભાનુભાઈ શુક્લના બધા ગુણ મારામાં આવ્યા છે, એક સાદગીનો ગુણ નથી આવ્યો. ઘરમાં 14 કોમ્પ્યુટરનું નેટવર્ક છે, મોટા મોટા કેટલાય ટીવી છે, કેટલી કાર છે, એક રોલ્સ રોયસ છે, બીજી માયબાક છે, ઘરની બહાર 26 ફૂટની 14 વ્યક્તિ બેસી શકે તેવી બોટ છે. અને આ બધું હું અભિમાન માટે નથી કહેતો, પણ એટલા માટે કહું છું કે તમને સૌને જાણીને આનંદ થાય કે સમૃદ્ધિ માટે કોઈ ખોટા કામ કરવાની જરૂર નથી હોતી. મહેનત, લોજિક, ટેકનોલોજી માટે પ્રેમ, નૈતિકતા અને સેન્સ ઓફ હ્યુમર હોય તો રોમેન્ટિક જિંદગી જીવતા જીવતા પણ સફળ બિઝનેસમેન થઈ શકાય છે. અને જિંદગી એ તો ભગવાનની ભેટ છે. હું, મારી પત્ની મીના, દીકરો આકાશ, પુત્રવધુ રાધા
એમના દીકરા 5 વર્ષનો અર્જુન અને 2.5 વર્ષનો કબીર એ રામ લક્ષ્મણના કપડા પહેરીને ઘરમાં ફર્યા કરે અને એમ કે દાદી હું હવે વનવાસ જઉં છું. તો અમે સૌ સાથે રહીએ છીએ અને આવા સુખી સંસાર માટે માતા પિતાના આશીર્વાદ અને તમારા જેવા સ્વજનોની શુભેચ્છા માટે હું મનમાં ખૂબ ખૂબ આભારની લાગણી અનુભવું છું. હવે મારી વાર્તા અને પુસ્તકો અંગે, નહીતર મનીષભાઈ કહેશે કે આ તે તારું બધું કીધું અને પુસ્તકોનું તો કઈ બોલ્યો નહીં. તો 1965માં 18 વર્ષની કાચી ઉંમરે પહેલી વાર્તા એક પળ તે સ્ત્રી સાપ્તાહિકમાં આવી હતી. લીલાબેન પટેલનું પોસ્ટકાર્ડ આવ્યું હતું મધુરા, એ મેં હજી સાચવી રાખ્યું છે. અને પ્રેમ વાર્તા હતી. 18 વર્ષની મારી ઉંમર હતી. વાર્તામાં અશોક અને અલકા પ્રેમમાં હોય છે. પછી અચાનક અલકા ક્યાંક ગુમ થઈ જાય છે. અશોક પછીના 20 વર્ષ લગ્ન કર્યા વગર અલકાની યાદમાં જુરી જુરીને કાઢે છે. દેશભરમાં મુસાફરી કરે, દર્દને ભૂલવા પ્રયાસ કરે. 20 વર્ષ પછી કેદારનાથની મુલાકાતે ગયો હોય છે અને બરફના પર્વતની તળેટીમાં અલકાને મળે છે. અલકાને પૂછ્યા કરે છે કે તું મને છોડીને અચાનક ક્યાં જતી રહી અને કેમ જતી રહી. અલકા લાગણીથી વાત કરે છે પણ પેલા પ્રશ્નનો જવાબ નથી આપતી, પણ વચન આપે છે કે આપણે 70 વર્ષના થઈશું ત્યારે ફરી કેદારનાથ મળીશું. આવી વાર્તા લખી હતી. મને હવે સમજાય છે કે કદાચ ફિલ્મ દિલ એક મંદિરમાં મીના કુમારી રાજેન્દ્ર કુમારને છોડીને ગુમ થઈ જાય છે. વર્ષો પછી પતિ રાજકુમારની સારવાર માટે રાજેન્દ્ર કુમારને મળે છે અને મને લાગે છે કે તે ફિલ્મની મારી વાર્તા ઉપર અસર હતી. આ દરમિયાન મધુરાયની બાંશી નામની એક છોકરી પુસ્તક વાંચ્યું. હોસ્ટેલમાં હતો. મને એમ કે આ લેખકને કોઈક વાર જિંદગીમાં મળવાનું થાય તો કેવો આનંદ થાય. એના બદલે અત્યારે મારા બેસ્ટ ફ્રેન્ડ છે અને અમે ફ્લોરિડામાં બાજુમાં રહીએ છીએ. રઘુવીર ચૌધરીનો એકલવ્ય અને બીજા પુસ્તકો વાંચ્યા. બક્ષીનું પેરાલિસિસ, ગુરુદત્તનું કાગઝ કે ફૂલ અને પ્યાસા, એના મન પર કેટલાય ઉજરડા પડી ગયા. કેટલી અંગ્રેજી નવલકથાઓ વાંચી. રજનીશના કેટલાય ભાષણો એમની સભામાં બેસીને સાંભળ્યા અને મારી વાર્તાઓમાં દર્દ ઘૂંટાવાનું શરૂ થયું. એક વાર્તા લખી અને થયું કે આરામમાં મોકલું. હીરો મારા જેવો ઓછો સ્માર્ટ, હિરોઈન ગાઈડમાં વહીદા રહેમાન હતી તેવી છટાદાર. બંને વચ્ચે પ્રેમ, પણ હીરોના પોતાના ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સને કારણે હિરોઈન સાથે કારણ વગર ઝઘડા કર્યા કરે અને પછી છૂટો પડી જાય. વાર્તાનું નામ હતું મારું ગજુ નથી. કેમ કે અંતમાં હીરો કહે છે કે મેં ગૌતમીને છોડી એનું કારણ એ હતું કે એને પામવાનું મારું ગજુ જ નહોતું. વાર્તા ખૂબ વખણાઈ. એની શરૂઆતનો એક ફકરો વાંચું છું. મને યાર્ડલી અંગ્રેજી અત્તરની સુગંધ બહુ ગમે છે, પણ મને ગમે એ દરેક વસ્તુ હું પામી શકતો નથી. અને હું જ શા માટે? આ ગીચ દુનિયામાં કોણ હશે અને કેટલા હશે એવા જેની દરેક ઈચ્છાઓ સંતોષાઈ હોય. યાર્ડલી ખરીદવાનું મારું ગજુ નથી, એવી જ રીતે જેવી રીતે ગૌતમીને પામવાનું મારું ગજુ નહોતું. દરેક વખતે કોઈને મજબૂરીનો અસવાર મનના ઘોડે ચડી જાય છે અને મનને ઉત્તરમાં જવું હોય છે તો લગામ તાણી અને ચાબુક વીંજી દક્ષિણ તરફ લઈ જાય છે. આવી રીતના વાર્તાની શરૂઆત હતી. પછી પેલું ગૌતમીની સાથે અને પણ આ છે ને વાર્તામાં હું આવું લખું છું, પણ મારી જિંદગીમાં મેં આવું નથી કર્યું. કોઈ ના પાડે તો હું એમ જ કહું કે આનો અર્થ એમ કે હજી તમારું માઇન્ડ મેકઅપ નથી થયું. જ્યાં સુધી તમે હા ના પાડો ત્યાં સુધી હું તમારું માથું ખાતા કરું. પછી તો પિતાંબર પટેલનો કાગળ આવ્યો. તો હું એન્જિનિયરિંગના બીજા વર્ષમાં 18 વર્ષનો હતો અને પિતાંબર પટેલનો કાગળ આવ્યો. ના 20 વર્ષનો હતો. અને એમણે લખ્યું કે સંદેશ માટે એક વાર્તા મોકલો. તો મને તો મનમાં આનંદની સાહેબ છોડો ઉડવા માંડ્યો. મને થાય કે હવે તો બધી રૂપાળી છોકરીઓનો હું માનીતો બની જઈશ. પણ જેવી રીતના અહીં બેઠેલા બધા લોકોને ખબર છે કે તે આશા તદ્દન ઠગારી નીકળતી હોય છે. પછી એક ખૂબ કરુણ વાર્તા લખી, મારી રેણુકા આગળ એક તહ. તો વાર્તાનો નાયક કોઈ સગપણ થઈ ગયેલી રેણુકાને ચાહતો હોય છે. રેણુકા પણ નાયક પ્રેમને મળે ખૂબ વાતો કરે,
પણ વાતો એના થનાર પતિ અજીત અંગે કરે. પ્રેમને એ અજીતની વાતો કરવી હોય નહીં, પણ રેણુકાને મળવાનું ચાલુ રહે એ લાલચે એ આ બધી વાતો રસથી સાંભળે. તો વાર્તાની શરૂઆત એવી રીતે થાય છે કે પેલો પ્રેમ બસમાં બેઠો હોય છે, એના જીવનની વાતો બાજુમાં બેઠેલા પેસેન્જરને જાણે કહેતો હોય છે. પણ અંતમાં વાર્તામાં અચાનક એવું આવે કે આ બધી મારા નિષ્ફળ પ્રેમની વાતો મેં મારા નામે કરી, પણ આ તો તમારી જ વાતો છે. યાદ કરો, તમારે પણ એક આવી રેણુકા હતી જેની સાથે સંબંધ થાય એવી શક્યતા જ નહોતી, તોય તમે એની પાછળ તમારા હૃદયમાં સોયો ખૂંચાડી રાખી. તમારે એક સુરભી હતી જેની સાથે આછી ઓળખાણ હતી, તોય એના અંગે સ્વપ્નો જોયા. આમ વાર્તામાં જ્યાં જ્યાં મારી રેણુકા આવ્યું છે ત્યાં તમારે આગળ એક ત લગાવવાનો છે અને એને તમારી રેણુકા બનાવવાની છે, અને મારી વેદના, મારા દુઃખોને તમારા દુઃખ બનાવવાના છે. હવે એ વાર્તાનો પહેલો ફકરો વાંચું છું. તમે મૂર્ખ હો, જાડી બુદ્ધિ ના હો તો તમારા માટે કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. જિંદગી તમારા માટે સારી છે, આનંદ કરો. પણ કમનસીબે તમારામાં સહેજ પણ બુદ્ધિ હોય અને તમે પ્રસંગોનું નિરીક્ષણ કર્યા કરતા હો, તમારા મિત્રો અને સ્વજનોના વર્તનનું વિશ્લેષણ કર્યા કરતા હો, તો તમારી જિંદગી દુઃખી છે. તમે બસમાં બેઠા બેઠા વિચાર કરો છો કે જીવન સુખી છે. 7:30 તમારે વીજળી ઘર પહોંચવાનું છે. ફાટક બંધ હોય, બસ ઊભી છે. 7:20 થઈ ગઈ છે. ફાટકથી થોડે દૂર અંડરબ્રિજ છે, પણ બસનો એ રૂટ નથી, અને બસ તમારી કે તમારા બાપની નથી એમ તમે ખીજાઈને મનમાં બોલી લો છો, અને ન છૂટકે મારી વાત સાંભળવા તૈયાર થાવ છો. તો ભાઈઓ અને બહેનો, કોલેજના એ વર્ષોમાં દર ગુરુવારે હું કોઈ નવી છોકરીના પ્રેમમાં પડી જતો. ભલે એ બિચારીને ખબર જ ન હોય મધુરાએ, પણ મધુરાએ કહેતા હતા તેમ વાર્તા લખવાનો મસાલો મળતો જતો હતો. પછી તો ચાંદની, આરામ, શ્રીરંગ, સ્ત્રી, શ્રી બધામાં મારી વાર્તાઓ આવતી. છેલ્લે એક સારી વાર્તા લખી, 3 જિંદગીને સલામ. મારા 1968 રૂમ પાર્ટનર અહીં બેઠા છે, એમને સૌથી પહેલા વંચાવી હતી, અને એમણે કીધું કે પાર્ટનર વાર્તા બહુ રોમાંચક છે. અને પછી મને થયું, બધાને એ વખતે એવું કહેવાય કે નવનીતમાં છપાવવું બહુ અઘરું હતું, તો મેં કીધું આપણે મારવો તો મીર, અને એટલે મેં તો નવનીતમાં મોકલી. અને હું બીજા કોઈ મારા ઓળખીતાને એવા વાર્તાકારોને જાણતો નહોતો કે એમની નવનીતમાં વાર્તા છપાયો. અને સાહેબ આપણી વાર્તા છપાઈ ગઈ, અને હું તો ખુશાલ. અને પછી અમેરિકા ગયો. પછી 15 વર્ષ આર્થિક સફળતાની દોડ અને હાઈવોયમાં મેં મારી અંદરના લેખકને હાથકડી પહેરાવી અને એક જેલમાં પૂરી દીધો. પિતા ભાનુભાઈ શુક્લ કહેતા કે વાર્તા લખવાનું ચાલુ રાખ. 1995માં એમણે મારી જૂની વાર્તાઓ એકઠી કરી અને મને પુસ્તક પ્રસિદ્ધ કરવા ચાનક ચડાવી. રામાનુજ સાહેબે સુંદર પ્રસ્તાવના લખી. પત્ની મીનાએ સરપ્રાઈઝ પાર્ટી અમેરિકામાં રાખી, અને ત્યારે અમે મધુરાઈને કોઈ વાર મળ્યા નહોતા, પણ મીનુએ એમની સાથે વાત કરી અને એમના હાથે મારા પુસ્તકનું વિમોચન થયું. તો આ બનાવ તો રાજ કપૂરની ફિલ્મમાં એક ગીત આવે છે, એમાં વચલી કડીમાં એવું છે કે એક પ્યાલી ભર કે मैंने गम के मारे दिल को दी, एक प्याली भर के मैंने गम के मारे दिल को दी, जहर ने मारा जहर को मुर्दे में भी जान आ गई. तो thanks to my father, to Madhav Ramanuj, to Madurai, and to my smart and beautiful wife Meena, કે મારી અંદરનો લેખક, મૃત લેખક માં પાછો જીવ આવી ગયો. ફરી વાર્તાઓ લખાવાની શરૂ થઈ. પણ હવે તો હું એક બિઝનેસમેન હતો. લોજિક, પૃથ્થકરણ બહુ ડેવલપ થઈ ગયા હતા, તો વાર્તાનું ફલક બદલાઈ ગયું. મારી વાર્તામાં ચમત્કૃતિ આવવાની શરૂ થઈ ગઈ. એક વાર્તામાં મૃત્યુ પામેલ ગાયક મુકેશ એના ચાહકને મધરાતે મળવા આવે છે, અને એવી બીજી ઘણી વાર્તાઓ લખી. અત્યારે દિવ્ય ભાસ્કર, મમતા, અભિયાન એ બધામાં પ્રગટ થયા કરે છે. હવે આ પાનામાં બરોબર પ્રિન્ટ નથી થયું, એટલે હું એમને એમ તો બોલું છું કે 2002માં મારા દીકરા આકાશની જિંદગીમાં એક સોલ્વ ન થાય એવો પ્રશ્ન ઉભો થયો.
એની ઊંચાઈ 4 ફૂટ 11 ઇંચે વધવાની બંધ થઈ ગઈ. હું પોતે એટલો ઊંચો નથી અને મારા ગ્રાન્ડફાધર સુશીબેનના ફાધર તો બહુ નીચા હતા. તો અમને એવો વિચાર જ નહોતો આવતો કે આકાશની હાઈટ આટલી નહીં વધે. પછી તો એ કહે કે ડેડ ડુ સમથિંગ. તો મને થાય કે હું બીજા બધાને કાંઈ પ્રોબ્લેમ હોય ને તો મારી બુદ્ધિ ચલાવીને દરેક પ્રશ્નનું નિરાકરણ શોધી કાઢું. હું એવું કહું છું કે દરેક પ્રશ્નનું નિરાકરણ છે. આપણને એ નિરાકરણની હજી ખબર કદાચ ન હોય, પણ છે એ નક્કી વાત છે. તો પછી મેં એક બહુ જ કપરી સર્જરી શોધી કાઢી. એટલું વાંચ્યા કરું, રડતા રડતા મને થાય કે મારા દીકરા માટે હું કંઈ કરી નથી શકતો. અને પછી સર્જરી તો એવી કે તમારા પગની ઉપર 2 રિંગ લગાવે ને એમાં કેટલાય તે સ્ક્રૂ નાખે, પછી વચલું હાડકું તોડી નાખે, પછી તમારે બહારથી સ્ક્રૂ ફેરવવાના, એટલે તમારા હાડકા વચ્ચે જગ્યા વધતી જાય. એટલે તમારા બોડીને ખબર ના પડે કે આ તમે જ સર્જરી કરી રહ્યા છો, એટલે એ તો નવું હાડકું બનાવ્યા કરે. એટલે એમાં કંઈ બીજું એવું કંઈ નાખવાનું ને, તો ખાલી તમારે દૂર દૂર કરવાનું, તમારું બોડી નવું હાડકું બનાવે. એમ 2 ઇંચ હાઈટ વધી શકે. તો પછી મને એટલી ખબર હતી કે આ એટલું પેઇનફુલ, આનાથી વધુ પેઇન વાળી કોઈ દુનિયામાં સર્જરી જ નથી. તો મને થયું કે આકાશ આટલું પેઇન કેવી રીતના સહન કરશે. તો મેં એને કીધું કે જો એ પોતે પણ લખતો તો સ્કૂલના છાપામાં, મેં કીધું હું લેખક છું, મેં કીધું ભાઈ મારા ફાધર લેખક છે. તો મેં કીધું આકાશ આપણે આ સર્જરી ઉપર એક પુસ્તક લખીએ. પણ એમાં મારો ઉદ્દેશ શું હતો કે જ્યારે એને પેઇન થાય ત્યારે એ પોતે પોતાની જાતને વિક્ટમ તરીકે ન જુએ, પણ વિટનેસ તરીકે જુએ. તો પછી એને જ્યારે બહુ પેઇન થાય ને, બહુ એટલે કેવું કારમું, કારણ કે બધા પગની અંદર ખીલા નાખેલા હોય, તો હું તરત જ ચોપડી લઈને ડાયરી લઈને બેસી જાઉં. હું કહું આ પેઇનનું વર્ણન કર, એટલે પછી એ મને લખાવે. અને એમ કરતા કરતા અમે એની ઉપર એક પુસ્તક બહાર પાડ્યું. એમાં મોટા ભાગનું મેં લખ્યું, પણ આકાશના દ્રષ્ટિકોણથી લખ્યું. અને એ પુસ્તકનું નામ છે મેઝર ઓફ અ મેન. અને એનો એક ફકરો વાંચું છું. મેં જયારે એને કીધું કે આવી સર્જરી હોય છે, એ બાથરૂમમાં હતો, અને એ તો પેલું બાથરૂમનું ટોયલેટ બંધ કરીને એકદમ એની ઉપર બેસી ગયો કે મેં કીધું કે આવી રીતના પગના બંને હાડકા તોડી નાખશે ને આટલા ખીલા નાખશે. So he said, Dad held my hand. He had tears in his eyes. He said, this sounds pretty horrible, but it can fix something that we thought was unfixable. I looked at him. I was all shook up. Do you think it would hurt a lot? I think it would hurt a lot, more than anything you can ever imagine. But then the pain would go away. But the increase in height will stay with you forever. Dad was holding back his tears. Dad said, you don't have to decide now. I just want you to know that there is an option. I closed my eyes for a few seconds. I took a deep breath and then I slowly whispered, Dad, I think this is very good news. 2012માં માતા સુશીબેનનું મૃત્યુ થયું. 9 મહિના પછી પિતા ભાનુભાઈનું અવસાન થયું. મારા 2 બેસ્ટ ફ્રેન્ડ્સ આમ અચાનક જતા રહ્યા. બંને 92 અને 94 વર્ષ સુધી જીવ્યા હતા. આથી મને મૂર્ખને મનમાં એમ, આ સાચી વાત કહું છું, કે મને થયું કે મૃત્યુની ઉંમર તો જતી રહી છે અને આથી હવે એ મરશે એવી સંભાવનાનો મેં સ્વીકાર જ નહોતો કર્યો. અને આથી મનમાંથી એ આઘાતમાંથી હું ઊભો જ થઈ શકતો નહોતો. મહિનાઓ સુધી દિવસ રાત રડ્યા કરું. ઘરનાને બહુ ચિંતા કરાવી. મનમાં એટલો તો વલોપાત હતો કે મને ખબર જ નહોતી કે આટલું દુઃખ આપણી અંદર હોઈ શકે. પણ મને એ પણ ખબર હતી કે સમય જશે તેમ દુઃખ વિસરાતું જશે. તો મને થયું કે જે માતા પિતાએ મને આ જિંદગીની ભેટ આપી છે, જેમને લીધે મારે માટે મારું કુટુંબ છે, આકાશ છે, મીના છે, જેમના લીધે ચાંદો, સૂરજ, દરિયો, ટીવી, સંગીત, કવિતા અને મીઠાઈ છે, અને જેમના લીધે સારાય જગતના અસ્તિત્વનો અનુભવ છે, તે માતા પિતાના જવાના શોકને હું ધીમે ધીમે ભૂલતો જઈશ. તો થયું કે છેલ્લા 1 વર્ષમાં
હૃદયે જે કલ્પાંત કર્યું છે એની વાતો લખી લો. તો વિયોગ પુસ્તક લખ્યા પછી દુઃખ સહેજ ઓછું થઈ ગયું, સતત રડવાનું બંધ થયું. વિયોગ પુસ્તકના એક પ્રકરણનો બે પેરેગ્રાફ વાંચું છું. ભાઈને, હું એમને ભાઈ કહેતો, ફોટોગ્રાફીનો ખૂબ શોખ, પત્રકાર, જ્યાં જાય ત્યાં ખભે કેમેરા. હું અમેરિકા ગયો પછી આ તો હું કહું છું, પુસ્તકનું પછી વાંચું છું. હું અમેરિકા ગયો પછી કેટલી વાર એમને ગમતા કેમેરા ભારત લઈ જાઉં. તો હવે જે વાંચું છું તે વિયોગનું પ્રકરણ, જે ભાઈના શરીરને સ્મશાને લઈ જવાની તૈયારી હતી ત્યારનું છે. તે દિવસે હું ભાઈના શરીર સામે તાકીને જોઈ રહ્યો હતો અને થયું, ભાઈ આ આટલા કરોડો માઇલની સફરે જવા નીકળ્યા છે તો કેમેરા વગર એમને કેમ ફાવશે? અને ગઈ મુલાકાત વખતે એમના માટે જે કેનન કેમેરા લાવ્યો હતો તે હું દોડતો મારી રૂમમાં જઈને લઈ આવ્યો. ભાઈ રાજેનને કહ્યું, ભાઈને અગ્નિદાહ દઈએ ત્યારે સાથે આ કેમેરા પણ જવો જોઈએ. પછી હું દોડતો મારા ઉપરના રૂમમાં ગયો, ભાઈ માટે એક ખાસ લામી નામની સુંદર ફાઉન્ટન પેન લઈ આવ્યો અને ભાઈના ખિસ્સામાં મૂકી દીધી. મને એક વ્યક્તિ આવીને કહે કે કેમેરા ખોટો મૂકો છો, આપણે અગ્નિદાહ દઈએ ત્યારે કેમેરા તો બળી જવાનો છે, તો અત્યારે રાખવો હોય તો રાખો, ત્યાં જઈને કાઢી લેજો. ના, મેં દ્રઢ અવાજે કહ્યું, કેમેરા તો ભાઈ સાથે જ જવો જોઈએ. મારા અવાજમાં દુઃખ અને સખ્તાઈ હતા. થોડી વાર પછી કોઈ બીજું કહેવા આવ્યું કે કેમેરા ન રખાય. તો કોઈ બીજાએ કહ્યું, રાહુલભાઈની ઈચ્છા છે તો હવે તમે કોઈ બોલશો નહીં. હું ત્યારે સાવ સ્તબ્ધ થઈ ગયેલો, સાવ લાચાર, અને મારું મન જાણે સમજણ ગુમાવી બેઠું હોય તેવું થઈ ગયું હતું. મને મનમાં એક જ વિચાર આવા કરે કે કેમેરા વગર ભાઈ ત્યાં સ્વર્ગમાં જઈને શું કરશે? એમને કઈ ન્યૂઝપેપર ચાલુ કરવો હોય કે સમાચાર કવર કરવો હોય તો શું કરશે? મને ત્યારે એ પણ ખ્યાલ આવતો હતો કે મારા આવા વિચારોથી બધાને હું થોડો પાગલ લાગતો હોઈશ. પણ મારે મન ભાઈના શરીર સાથે કેમેરા રાખવો એ કોઈ પ્રતિકાત્મક વાત નહોતી. મારા મનને તો એમ જ હતું કે આની ખરેખર ભાઈને જરૂર પડશે. પછી ભાઈને લઈ જવાનો સમય થયો. ત્યાં મને અચાનક યાદ આવ્યું કે કેમેરામાં મેમરી કાર્ડ નહોતું. તો મેં બધાને કહ્યું, 1 મિનિટ મારી રાહ જોજો. અને હું દોડતો ઉપરના માળે મારી રૂમમાં ગયો. મારી પાસે કેમેરાનું એ જ મોડલ હતું. એમાંથી મેમરી કાર્ડ કાઢતો હતો ત્યારે મને થયું કે હું ખરેખર પાગલની જેમ વર્તી રહ્યો છું. પણ સાથે જ હું મને કહેતો હતો કે મેમરી કાર્ડ વગરનો તો કેમેરા નકામો થઈ જાય. દોડતો જઈને ભાઈની છાતી ઉપર રાખેલા કેમેરામાં SD કાર્ડ નાખી દીધું. ખબર તો હતી કે આ કેમેરા 2 કલાકમાં બળી જવાનો છે અને આ મેમરી કાર્ડ પણ બળી જવાનું છે. પણ આટલા વર્ષો સુધી ભાઈને માટે ઉત્તમ કેમેરા લેવાની મને ધગશ હતી અને એમની આ છેલ્લી મુસાફરીમાં મારી ફરજ હતી કે એમને સારો કેમેરા આપું અને એમાં મેમરી કાર્ડ છે કે નહીં તેની ખાતરી કરું. આવું પાગલ મારું મન તે દિવસે હતું. તો આ થઈ મારા સર્જનની ઝલક. હવે વાર્તા લખવાનું કારણ શું? કૃષ્ણભાઈ, તમે કવિતા લખો છો એનું કારણ શું? એમ આપણને વિચાર આવે. તો હું તો સીધી સાદી, હું વાર્તા બહુ સાદી ભાષામાં લખું. હું સરળ ભાષામાં એમ ન કહું, સાદી ભાષામાં લખું. તમારામાં પરિવર્તન આવ્યું એવું ન કહું. હું કહું તમે બદલાઈ ગયા છો. તો જે શબ્દો આપણી રોજની જિંદગીમાં ન વાપરતા હોઈએ તેવા શબ્દો હું બને ત્યાં સુધી ન વાપરું. મારા પાત્રો અંગે વાંચતા તમને એવું લાગવું જોઈએ કે જાણે તમે એમને મળી રહ્યા છો. એમના શરીરના જે ભાગનું વર્ણન કરું તે તમે જોઈ શકો એવી રીતના મને લખવું ગમે. અને એમના વલોપાતથી જો તમારી આંખમાં આંસુ આવી જાય તો મારા લેખક હૃદયને બહુ આનંદ થાય. મેં વાર્તા લખવાની શરૂઆત હાઈસ્કૂલના વર્ષોમાં કરી હતી. પણ ત્યારે એ વાર્તા છપાવવાની કોઈ યોજના હતી નહીં. પછી 1964માં 17 વર્ષની ઉંમરે વાર્તા લખવાની ધૂમ લાગી. એ વખતે તો ખબર નહોતી કે વાર્તા લખવાનું કેમ મન થાય છે. પણ પછી જયારે એ વર્ષો ઉપર નજર કરું તો મનમાં એવો વહેમ છે કે એ વખતે જે રૂપાળી લાગતી છોકરીઓ હતી એમની પાસેથી વખાણ સાંભળવા વાર્તા લખવાની ઈચ્છા થતી હશે. મારી ભાષા તો અધકચરી હતી, વિચારોમાં અપક્વતા,
જિંદગી અંગેની સમજણ સાવ અધૂરી. પણ કોઈ સારા મેગેઝિનમાં છપાયેલી વાર્તામાં લેખક તરીકે રાહુલ શુક્લ નામ હોય તો પેલી FYBSC ક્લાસમાં છટાદાર રૂપાળી છોકરી વીણા ચંદુલાલ શાહ તે કદાચ મારા પણ ન્યોછાવર પણ થઈ જાય. તો આ તો પેટ છૂટી વાત કરું છું. મારા સર્જનની શરૂઆતની પ્રેરણા અને ઉર્જા એ બધાનું મૂળ તો વીણા ચંદુલાલ શાહ હતા. પણ એ બિચારીને તો ખબર પણ નહોતી કે એને પ્રભાવિત કરવા વાર્તા લખવાનું મન થતું હતું. પહેલી વાર્તા લખી, પછી મઠારી ને નવેસરથી ફૂલસ્કેપ કાગળમાં સારા અક્ષરે લખી, પછી પરત માટે ટિકિટ વાળું કવર બીડી અને વાર્તા ચાંદનીમાં મોકલી આપી. 4 દિવસમાં પાછી આવી ગઈ. પણ સાથે સંપાદક અશોક હર્ષનો કાગળ હતો. એમણે લખ્યું કે પ્રયત્ન સારો છે પણ અમુક પ્રસંગોમાં સ્વાભાવિકતા લાગતી નથી. તો મારા કિશોર મનને સમજાયું નહીં કે આ તો સંપાદકની સજ્જનતાના શબ્દો હતા. તો મેં તરત વાર્તા સુધારી નાખી ભાગ્યેશભાઈ, અને 2-3 મુઠ્ઠી સ્વાભાવિકતા ભભરાવી દીધી. 4 દિવસ પછી વાર્તા પાછી આવી. અશોકભાઈનો સહાનુભૂતિ ભર્યો પત્ર પણ સાથે હતો. મને થયું કે પૂરતી સ્વાભાવિકતા ઉમેરાઈ નથી, વળી થોડા ફકરા ઉમેરા. ફરીથી વાર્તા ચાંદનીમાં મોકલી. તો ત્રીજી વારના કાગળમાં અશોક હર્ષે એવું લખ્યું કે તમે સારું લખો છો પણ તમારા વિચારોને થોડા વધુ પાકવા દો. તો મારા જેવા કેટલાય ઉત્સાહી પણ અપરિપક્વ લેખકોને અપમાનિત કરવાને બદલે વાર્તા પાછી મોકલતી વખતે ધીરજ અને સહાનુભૂતિ વાળા પત્ર લખીને અશોક હર્ષે મારા જેવા નાદાન, અણઘડ અને ભવિષ્યના લેખક માટે કેટલી બધી ખાનદાની દાખવી, એ માટે આજે આકાશ તરફ જોઈને એમની ખાનદાની માટે એમને સલામ કરું છું. મારી કલ્પના શક્તિ બહુ સતેજ છે, બહુ જ સતેજ. મને સુગંધની પણ કલ્પના આવે છે. તો ખરેખર અને વાર્તા લખું ત્યારે પાત્રો પ્રત્યક્ષ સામે આવી જાય અને પછી એ બોલતા હોય ને હું તો સાક્ષી ભાવે લખ્યા કરું છું. ઘણી વાર આંસુ ભીની આંખે લખતો હું. એટલે હું લખું ત્યારે હું ઘરના કોઈને બાજુમાં ન રહેવા દઉં. હું કહું મારે સાવ એકલા રહેવું પડશે. તો આટલા બધા સંવેદનશીલ થવાનું કારણ શું? તો મારા માતા સુશીબેન નાનપણમાં કેટલી વાર્તાઓ કહેતા. પિતા ભાનુભાઈ કવિ, પત્રકાર, ખૂબ બ્રિલિયન્ટ. અને એમના કારણે મને છાપા વાંચવાનો નાનપણથી શોખ. રમકડું, ઝગમગ, બાળ સંદેશ, ચાંદામામા, છક્કો મોકો, છેલ છબો, મિયા ફુસકી, બકોર પટેલ બધું વાંચી નાખેલું. સુશીબેનના ભાઈ તે જાણીતા નેતા ત્રંબકલાલ ટ્રોલીવાળા, ખૂબ સંપત્તિ. મામી કાંતાબેનને સિનેમાનો બહુ શોખ, પણ મામાને તો ટાઈમ હોય નહીં. અમે સૌ વઢવાણ રહેતા. સાંજે મામીનો ફોન આવે, સુશીબેન મોટર લઈને આવું છું, 6 વાગ્યાના શોમાં ફિલ્મ જોવા જઈએ. તો સુશીબેન કે મારે રાહુલ નાનો છે, કેવી રીતના આવું? તો મામી કે એને સાથે લઈને આવો. તો મેં 3 વર્ષનો હતો ત્યારથી સુશીબેનના ખોળામાં બેસી અને હિન્દી ફિલ્મો જોવાની શરૂ કરી. અને ફિલ્મમાં થાય એને સાચું માની લેતો. 7 વર્ષની ઉંમરે નાગિન ફિલ્મ જોઈ. એ જ 9 વર્ષની ઉંમરે એમ પણ થતું હતું કે સાલું પ્રેમમાં પડવામાં મજા તો આવતી હોવી જોઈએ. એ દરમિયાન અનારકલી આવી હતી. તો મારા મામાના દીકરી ભારતીબેને મને એની વાર્તા કીધી હતી કે છેલ્લે તો અનારકલીને જીવતી ચણી લે છે. તો મને રેખાબેન કે આપણે આજે સાંજે અનારકલી જોવા જવાના. તો મને મનમાં મોટી ચિંતા કે આ અનારકલીને ચણી લેશે તો શું થશે. તો અમારે ઘરની બાજુમાં હનુમાનજીની દોરી હતી. તો હું તો ત્યાં સવારે જઈ આવ્યો અને હનુમાનજી સાહેબ પ્રાર્થના કરી કે આજના શોમાં જીવતી રાખજો. કારણ કે મને હજી એટલો નાનો હતો ને કે આ ફિલ્મ શું છે અને વાર્તા શું છે ને એ બધી કઈ હજી સમજણ નહોતી પડતી, પણ વાંચતો ખૂબ નહીં. પછી તો સાવ નિર્ભયપણે હું ને રેખાબેન અનારકલી જોવા ગયા. કારણ કે મને ખબર હતી કે આપણા તરફથી થાય એ બધું મેં કરી નાખ્યું છે, બાકીનું હનુમાનજીના હાથમાં છે. અને ફિલ્મના અંતમાં પેલીને ચણવાની શરૂ કરી તોય મને એમ કે હમણાં કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી. અને પ્રદીપ કુમાર ઘોડા ઉપર તબડાક તબડાક દોડતો આવે અને આપણું મન નિશ્ચિંત હતું. પણ ત્યાં તો રામાનુજ સાહેબ પેલીને ચણી લીધી. હનુમાનજીએ વિશ્વાસઘાત કર્યો.
એ ઘટનાનું દુઃખ વર્ષો સુધી મારા દિલમાં સચવાઈ રહ્યું. એ પછી મેં એક બે વાર્તા પણ લખી એની ઉપરથી. અનારકલીને ચણી લીધી એનું દુઃખ હતું. હવે સારા લેખક થવા, સારા વાંચક પણ થવું જોઈએ. અને એ વર્ષોમાં મને હિન્દી ફિલ્મની પણ બહુ જ અસર થતી. ગુરુદત્તનું પ્યાસા જોયું તો ઘેર આવીને ખૂબ રડવું આવે. ગુરુદત્તનું પાત્ર વિજય કોલેજમાં હોય છે અને એની કવિતાઓ માલા સિંહાને બહુ ગમે. બંને સાયકલ ઉપર બેસીને ગીત ગાય છે મધુરાય. હમ આપકી આંખો में इस दिल को बसा देते. એટલે પેલી મીઠો છણકો કરીને કહે છે કે હમ મૂંદ કે આંખો को इस दिल को सजा देते. તો મને થતું કે સાલું પ્રેમ કરવામાં બહુ મજા આવતી હશે હો. અને પછી મારી વાર્તામાં દર્દ આવતું હતું, એ બધું ગુરુદત્તનું આવતું હતું. અને હું પોતે વાર્તા શા માટે લખું છું એ અંગે મેં બહુ વિચાર કરી દીધો. પણ એક વસ્તુ નિર્વિવાદ છે કે વાર્તા પૈસા માટે ન લખાય. એકવાર ટ્રેનમાં 3 અજાણી વ્યક્તિઓ બેઠી હતી, એકબીજાને પરિચય આપતી હતી. પહેલી વ્યક્તિએ કીધું કે હું વકીલ છું અને વર્ષે 2 કરોડ રૂપિયા કમાઉં છું. બીજી વ્યક્તિ કહે કે હું એકાઉન્ટન્ટ છું અને વર્ષે 85 લાખની આવક છે. ત્રીજી વ્યક્તિએ કીધું કે ભાઈ મારી આવક તો વર્ષે માંડ 1-1.5 લાખ જ છે. તો બાકીના બે પૂછ્યું તમે કઈ પ્રકારની ગુજરાતી વાર્તાઓ લખો છો? તો વાર્તા પૈસા માટે ન લખાય અને કીર્તિ માટે ન લખાય. હકીકત તો એ છે કે તમે ભીની જમીનમાં બી વાવો, એમાંથી કૂંપણ ફૂટે, એનું કોઈ કારણ કે પ્રયોજન હોતું નથી. મારે પણ વાર્તા લખવામાં કોઈ પ્રયોજન હોતું નથી. સંવેદનો ઘેરી વળે ત્યારે પાત્રો હૃદયમાં આકાર લેવા માંડે. 1965માં હું ભાવનગરની હોસ્ટેલેથી ઉનાળાના વેકેશનમાં વઢવાણને ઘેર હતો. તો દૂરના કાકા અશ્વિનભાઈ વ્યાસ એમના સંબંધીની 2 મારી ઉંમરની દીકરીઓને લઈને કોઈના લગ્નમાં વઢવાણ આવેલા. જાનીવાસામાં ફાવ્યું નહીં, એ તો 2 દિવસ અમારી સાથે રોકાવા આવ્યા. પેલી 2 છોકરીઓ કલ્પના અને જયશ્રી મારી વાતો સાંભળીને ખડખડાટ હસ્યા જ કરે. તો એમાં તો એવું છે સાહેબ કે જયારે કોઈ સ્ત્રી આપણી જોક્સ ઉપર ખડખડાટ હસે તો હોય એના કરતા પણ ઘણી વધુ રૂપાળી દેખાય. તો હું તો પછી જયશ્રી કે કલ્પનાને ક્યારેય મળ્યો નહોતો, પણ 35 વર્ષ પછી દિવ્ય ભાસ્કરમાં વાર્તા લખી રાણક દેવીના ગાલ પરનું લાખું. જેમાં નાયકના કાકા રેણુકા સાથે વઢવાણ કોઈના લગ્નમાં આવે છે. જાનીવાસામાં ફાવતું નથી એથી નાયકને ત્યાં આવે છે. પછી નાયક એને રાણક દેવીનું મંદિર દેખાડવા લઈ જાય છે. તદ્દન એકાંત હોય છે, બંને વચ્ચે પ્રેમ છે. રેણુકા પ્રેગ્નન્ટ થાય છે. નાયક એને દગો દઈને અમેરિકા જતો રહે છે. તો વર્ષો પહેલાનું પેલું બીજ તો સાવ નાનું હતું, એમાંથી આવડું મોટું વૃક્ષ થઈ ગયું. તો વાર્તા કેમ લખું છું એનો જવાબ એ છે કે ન લખું તો આ પાત્રો હૃદયમાં ડુસકા બનીને રહી જાય છે. અને વાર્તા લખું તો મારા હૃદયમાંથી બહાર નીકળી તમને ભેટી એમના મનની વાત તમને કરે અને મારું હૃદય હળવું થઈ જાય છે. 8 વર્ષ અગાઉ અમારી જીગરજાન દોસ્ત પ્રતિમા મણિયારને ભગવાને બોલાવી લીધી. મીનુને અને મારી ખાસ મિત્ર હતી, મધુરાઈની પણ મિત્ર હતી. એના અચાનક જવાથી અમને જે આઘાત લાગ્યો છે, એટલું રડ્યા છે. આકાશ, રાધા, અમારી કુટુંબમાંથી એક વ્યક્તિ સાવ અચાનક જતી રહી. તો પછી મેં એ દુઃખને દૂર કરવા એક વાર્તા લખી, એલચી વાળી સુખડી. અને એ લખ્યા પછી મનમાંનો વલોપાત સહેજ ઓછો થયો. તો સાહેબ હું વાર્તા એ માટે લખું છું કે લખ્યા પછી હૃદયને સારું લાગે છે. હવે વાર્તાની વાત કરી તો થોડી કવિતા અંગે પણ વાત કરવી જોઈએ. અનિલ ચાવડા બેઠા છે, અહીંયા કૃષ્ણ દવે બેઠા છે. તો મને કેવી કવિતા ગમે અને કેવી નથી ગમતી. તો હમણાંથી અછાંદસ કવિતા બહુ સાંભળ્યું. કવિતામાં છંદ પણ નહીં અને પ્રાસ પણ નહીં. તો મારે મન તો પ્રાસ વગરની કવિતા એટલે ખાંડ વગરનો જાણે દૂધપાક, ઘી વગરની પૂરણપોળી, ચટણી વગરના ભજીયા અને હિરોઈન વગરની ફિલ્મ. પ્રાસ વગરની કવિતા વાંચીએ તો જાણે એવું લાગે કે છાપામાં સમાચારની હેડલાઈન વાંચતા હોઈએ. નહેરુ બ્રિજ પર જતી બસને થયેલો અકસ્માત
અને પછી છેલ્લી કડીમાં કવિ જિંદગી અંગે કંઈક ફિલોસોફી લગાડી દે. પછી શ્રોતાઓ વાવા કરે અને કે વાહ, નહેરુ બ્રિજ પરથી શરૂ કરી હતી અને છેલ્લી લાઈનમાં તો કવિ જિંદગીની ફિલોસોફી ઉપર આવી ગયો. પણ મને કેવી કવિતા ગમે, જેવી કે મરીઝની, કે હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ પણ ના કહો એમાં વ્યથા હોવી જોઈએ. કે પન્નાબેન નાયકની, કે તમે પાંખો કાપી અને રાખ્યું નભ અકબંધ ને એનું તો નામ તમે દીધું સંબંધ. કે અનિલ ચાવડાની, કે કોઈ માને કે ન માને કંઈક હરદમ આપણી વચ્ચે હતું છે ને રહેશે અને શ્વાસની સાથે જ અટકે એવું માતમ આપણી વચ્ચે હતું છે ને રહેશે. તો આવી સંવેદનથી ભરપૂર અને પ્રાસ અને લયવાળી કવિતા આનંદથી મન ભરી દે. અને આવા ધરખમ કવિઓ તમે સૌ, તમે અછાંદસ લખો તો એ સુંદર હોય, પણ અમારે અમેરિકામાં એવા અમુક કવિ છે, નવા છે, જેમને પ્રાસમાં કે છંદમાં લખતા આવડતું જ નથી. તો કવિયત્રી ઉષાબેન ઉપાધ્યાય ત્યાં આવ્યા તો બધા લોકોએ એમને કવિતાઓ સંભળાવી. પછી ઉષાબેને એ કવિતાઓ અંગે એમના વિચારો કહેવાના હતા. તો ઉષાબેને બધાને એ સલાહ આપી કે કવિતા લખવાનું મન થાય ત્યારે તમારે ડાયરી લખવી. તો હું આવી કવિતા પ્રાસ વગરની સાંભળું તો મને હસવું આવી જાય. તો વર્ષો અગાઉ એક કવિ સંમેલનમાં ન્યુજર્સીમાં ગયા હતા અને એટલી બધી સાંભળી પ્રાસ વગરની અછાંદસ. પછી ઘેર આવીને જમવા બેઠા હું, મીનુ ને આકાશ, તો મને ચડી ગયું તાન અને મેં જિંદગીની ગૂઢ ફિલોસોફી ઉપર તાત્કાલિક કવિતા બનાવી અને એમને સંભળાવવાનું શરૂ કર્યું. કે મારી કારમાં પુરાવું છું પેટ્રોલ, મારી કારમાં પુરાવું છું પેટ્રોલ ને પછી કાર ચલાવતા વિચારું છું કે જિંદગીમાં આવું જ થતું હોય છે. મહેનત અને મજૂરીનું પેટ્રોલ ભરાવીએ જિંદગીમાં અને બાકી રહે માત્ર પાછળ વેદનાના ધુમાડા. તો મીના અને આકાશે વાવા કર્યું તો મને થયું બીજી અને બધું જિંદગી ઉપર. હા, કે બટેટા સુધારી શાક મૂક્યું ચડાવવા, બટેટા સુધારી શાક મૂક્યું ચડાવવા, વઘાર કર્યો હવે જ કર્યો, પણ ખાવા બેઠો તો શાક સેજ કાચું હતું. મને થયું જિંદગીમાં આવું જ થાય છે કે સુખ દુઃખની સગડી પર તપ્યા કરીએ જીવનભર, તોય અંતમાં રહી જઈએ કાચાના કાચા. તો ક્યારેક વિચાર આવે કે આ વાર્તા અને કવિતા લખવાનું કારણ શું? તો મારા મત મુજબ મધુરાય, લેખકો અને કવિઓ બહુ રોમેન્ટિક માણસો હોય છે, બહુ રસિક, ભાવુક અને લાગણીશીલ, અને વાતે વાતે પ્રેમમાં પડી જતા હોય છે. વર્ષો અગાઉ શાહબાજની ગઝલનો સંગ્રહ વાંચતો હતો. કેવી સુંદર હૃદયદ્રાવક કવિતાઓ. અહીં આસમાન છે કે કોઈની પાલવ કિનારી છે. પણ એ પુસ્તકની પ્રસ્તાવનામાં સંપાદકે લખ્યું હતું કે કવિને બે પ્રકારના પ્રેમ હોય છે, એક માશુકા માટે અને બીજો ઈશ્વર માટે. અને આ સંગ્રહના પ્રેમ કાવ્યો એ તો બીજા પ્રકારના પ્રેમ પર, ઈશ્વર પર લખાયેલા છે. તો એના ઉપરથી મને એક જોક સાંભળી કે પત્ની પતિને પૂછે છે કે તારા કોટના ખિસ્સામાં એક કાગળ પર કોઈ માધુરીનું નામ લખ્યું છે, તે શું છે? તો પતિ કહે કે એ તો હોર્સ રેસમાં દોડનારી એક ઘોડીનું નામ છે. તો પત્ની કહે કે તું નાવા બેઠો હતો ત્યારે એ ઘોડીનો ફોન આવ્યો હતો. તો આમ કવિ ભલે ભગવાનનું નામ દે, પણ આપણને શું ખબર ન પડી જાય કે આ પાલવ કિનારી તો કોલેજમાં સાથે ભણતી કોઈ મારકણી આંખો વાળી, ગુલાબી ગાલ વાળી, તસ્તસતું અને છલકતું જોબનિયું લઈને લટક મટક ચાલતી કોઈ રૂપ સુંદરીની હશે અને નક્કી આ પાલવ કિનારી શંકર ભગવાનની નહીં હોય. આ કવિતા લખવા પર મેં જુવાનીમાં હાથ અજમાવી જોયો હતો અને મને થયું કે બધી રૂપાળી છોકરીઓને ઇમ્પ્રેસ કરું, પણ એ સ્ટ્રેટેજી તદ્દન નિષ્ફળ ગઈ નથી. કારણ કે એ વખતે મોટાભાગની રૂપાળી છોકરીઓ કવિતા વાંચતી જ નહોતી. મારી પત્ની મીના, જે આજથી 50 વર્ષ પહેલા મને રૂપાળીના આકર્ષક દેખાતી હતી, અને
એને હું આજથી 52 વર્ષ અગાઉ કવિતાથી ઇમ્પ્રેસ કરવા પ્રયત્ન કરું, પણ કવિ વાપરે એવા શબ્દો એના શબ્દ ભંડોળમાં હતા જ નહીં. આમ છોકરીઓને જીતવાની યોજના મારી તદ્દન નિષ્ફળ ગઈ. પછી મને થયું કે કવિતા નહીં તો વાર્તા લખું, એટલે વાર્તા લખવાની શરૂ કરી, અને આખરે મીના જોડે મેળ પડી ગયો. પછી એની કોલેજના સમયની બહેનપણીને ફોન કરીને મારા અંગે વાત કરતી હતી. એ કે રાહુલ બહુ હોશિયાર છે, એન્જિનિયર છે, બહુ લોજિકલ છે, પણ પછી સહેજ હળવો નિસાસો નાખીને કે પણ વાર્તા લખે છે. તો મારી બહેનપણીએ સહાનુભૂતિ ભર્યા અવાજે કીધું, બધું જ કઈ થોડું સારું હોય છે? એ કે જો ને મારા હસબન્ડની ક્યારેક જીભ ચલાય છે. તો પછી હું બિઝનેસમાં શું પદાર્થ પાઠ શીખ્યો એની થોડી વાત કરું છું. આ એકદમ બીજો વિષય કે એનાલિસિસ અને ફેન્ટસી. ઘણા લોકોને ચિંતા હોય છે કે આપણો બોસ, આપણી કંપની, આપણા સગાવાલા આપણો ફાયદો ઉઠાવી જાય છે. તો મારી સલાહ એવી છે કે એવી ચિંતા ન કરવી. કોઈ કદર કરે કે નહીં, દિલ નીચોવીને કામ કરવું, બીજાની ભૂલને માફ કરી દેવી, અને ફાયદો ઉઠાવી જાય તેને ઉઠાવી જવા દેવો. કેમ કે એ લોકો લઈ જશે તેના કરતા ભગવાન તમને ડબલ કરીને આપશે. તો મને આ બધું જ્ઞાન પહેલેથી નહોતું, પણ ભૂલ કરતા કરતા શીખતો ગયો. ભૂલો કરવી તે નુકસાનકારક નથી, ભૂલોમાંથી કાંઈ ન શીખવું એ નુકસાનકારક છે. હું ધીમે ધીમે એવું શીખ્યો કે લાઈફમાં જે કોઈ નિષ્ફળતા મળે તો સૌથી પહેલો દોષ હું મને આપું છું. ધારો કે મારે અહીં સ્પીચ 5:30 હતી, હું ઘેરથી 4 વાગે નીકળું, પણ ઇસ્કોન સર્કલ પર એટલો બધો ટ્રાફિક હોય, હું અહીં 6:30 પહોંચું, અડધા લોકો જતા રહ્યા હોય, તો કોનો વાંક, મારો કે ટ્રાફિકનો? તો હું તો મને જ દોષ દઉં કે હું 3 વાગે કેમ ન નીકળ્યો. ધારો કે મારે સિયાટલ બોઈંગને પ્રેઝન્ટેશન આપવા જવાનું હોય, હું મારું લેપટોપમાં સરસ પ્રેઝન્ટેશન કર્યું હોય, પણ થાય કે બહુ વજન થઈ જશે એટલે લગેજ ચેક ઇન કરવું, એમાં મૂકું. પછી સિયાટલ ઉતરું ત્યારે એરલાઇન વાળા કે સોરી હો, તમારી બેગ તો અમે ભૂલથી શિકાગો મોકલી દીધી છે, હવે હું ત્યાં પ્રેઝન્ટેશન ન આપી શકું. તો એમાં એરલાઇનનો વાંક કે મારો વાંક? તો હું તો મારો જ વાંક કાઢું કે મેં કેમ એ હાથમાં ન રાખ્યું. કારણ કે આપણો કંટ્રોલ માત્ર આપણી ઉપર હોય છે. એટલે ભાઈઓ અને બહેનો, આપણે ટ્રાફિકનો, યુનાઇટેડ એરલાઇનનો, આપણા બોસનો, ભગવાનનો, આપણી વાઈફનો વાંક કાઢીએ તો આપણને ટેમ્પરરી સંતોષ મળી જાય, પણ એ ભૂલ ભવિષ્યમાં ફરી ન બને એના અંગે આપણે કોઈ પગલાં ન લઈ શકીએ, કારણ કે આપણો તો વાંક જ નહોતો. તો પછી મારે કોઈ પગલાં લેવાની જરૂર નથી. પણ જ્યારે આપણે આપણી જાતને દોષ દઈએ ત્યારે વી આર પુટિંગ અસ ઇન કંટ્રોલ. કેમ કે આપણે પછી એમ કહીએ કે આ ભૂલ મારી હતી અને મારે આ પગલાં લઈને સુધારવાની છે. હવે હું બીજી એક ભૂલ એ પણ કરતો કે એનાલિસિસ બહુ કરું, પણ એક્શન ઉપર વધારે ભાર દેવો જોઈએ. દાખલા તરીકે હું તમને આ સવાલ પૂછું છું કે એક તળાવને કાંઠે પાળી ઉપર એક ઝાડ છે, એની ઉપર 5 દેડકા બેઠા છે, અને એમાંથી 4 પાણીમાં કૂદી પડવાનો નિર્ણય લે છે. તો ઝાડની ડાળ ઉપર કેટલા દેડકા બાકી રહ્યા? 1 ના 5 કારણ કે નિર્ણય લેવો અને કૂદી પડવું એ બેમાં ઘણો ફેર છે. તો આને લગતી બીજી એક વાત, શાહબુદ્દીનભાઈ રાઠોડ થાનમાં આટા મારતા હતા અને કોઈકે જઈને પૂછ્યું કે સાહેબ અમેરિકા જવાનો વિચાર કરું છું, કેટલો ખર્ચો થાય? શાહબુદ્દીનભાઈ કે 1 પૈસાનો નહીં, જશો ત્યારે થશે, વિચાર કરવાનો મફતમાં છે. તો માત્ર મનથી ગોલ ઉભા કરવાથી સફળતા મળતી નથી. મેં ક્યાંક વાંચેલું કે ધ્યેય અને દિવા સ્વપ્ન એ બે વચ્ચે શું ફેર છે? તો ધ્યેય અને દિવા સ્વપ્ન, ગોલ અને ફેન્ટસી, એમાં શું ફેર? તો હું તમને 3 સવાલ પૂછું છું અને તમે મને કહો કે આમાં ગોલ કયા છે અને ફેન્ટસી કઈ છે. 1, મારે ફ્રેન્ચ ભાષા શીખવી છે. 2, મારે કંપનીનો પ્રોફિટ 10% વધારવો છે. અને 3, મારે ઐશ્વર્યા રાય જોડે ડિનર લઈને એને એક હગ આપવું છે. તો આમાં
ગોલ કયા અને ફેન્ટસી કઈ? હવે આનો સાચો જવાબ શું છે ખબર છે? હા ના, આનો સાચો જવાબ એ છે, તમને સાંભળીને નવાઈ લાગશે, કે આ ત્રણેય ફેન્ટસી છે. કેમ કે ગોલને હંમેશા સમય મર્યાદા હોય છે. તો તમે જો એમ કહો કે મારે આ ડિસેમ્બર પહેલા ફ્રેન્ચ ભાષા શીખવી છે, તો એ ગોલ છે. તમે એમ કહો કે મારી કંપનીનો પ્રોફિટ 10% મારે એપ્રિલ સુધીમાં કે આવતા ડિસેમ્બર સુધીમાં કરવો છે, તો એ ગોલ છે. પણ નહીતર તો ઘણા લોકો કહે છે કે મારે કાશ્મીર જવું છે એકવાર, ધેટ ઇઝ અ ફેન્ટસી. અથવા તો ઘણા લોકો કહે કે આ જો ને પેટ વધી ગયું છે, બસ ડાયટ ઉપર જવું જ છે, ધેટ ઇઝ અ ફેન્ટસી. પણ જ્યારે તમે એમ કહો કે આ પેટ વધી ગયું છે ને 3 મહિનામાં ઉતારીને તમને દેખાડીશ સાહેબ, તો એ ગોલ બને. તમાકુ ખાનારા કેટલાય કહેતા હોય છે કે છોડી દેવી છે હો, કે લગ્ન જીવન સુખી કેવી રીતના થાય. તો સૌથી પહેલા તો હું ને મીનુ બહુ સુખી છીએ, અને એમાં મારી એક ચાવી શું છે કે રોજ સવારે પથારીમાંથી નીચે પગ મૂકું એ પહેલા હું એની તરફ ફરીને કહું, મીનુ આઈ એમ સોરી. તો એ ખ્યાલ શેના માટે? હું કહું દિવસમાં કંઈક તો હું એવું કરીશ કે જેમાં તને ગુસ્સો ચડશે, તો હું આ સોરી ડિપોઝિટ કરાવી દઉં છું, ગુસ્સો ચડે ત્યારે કેશ કરાવી લેજે. હવે આની ઉપરથી બીજી વાત કે આપણે ગુજરાતી પુરુષોને પોતાની પત્નીના વખાણ કરતા આવડે નહીં. એનું કારણ મેં શોધી કાઢ્યું કે આ બધું કેવી રીતના પ્રેમમાં શું કહેવાય ને વખાણ કે એ બધું આપણે ફિલ્મમાંથી શીખાતા. શમ્મી કપૂર આશા પારેખ જોડે કેવી રીતના વાત કરતો હોય એની ઉપરથી આપણે શીખીએ, કે દેવાનંદ છે વહીદા રહેમાનની જોડે. પણ ફિલ્મમાં તો શું થાય કે લગ્ન થાય ત્યાં ફિલ્મ પૂરી થઈ જતી હતી. એટલે લગ્ન પછી કેવી રીતના વખાણ કરવા એ આપણને ફિલ્મમાંથી કોઈ ટ્રેનિંગ આપી જ નહીં. તો મને ઘણીવાર બધા મારા મિત્રની વાઈફ કે તમે મીનુના બહુ વખાણ કરો છો, તો તમે અમારા હસબન્ડને શીખવાડો ને. એટલે મેં મારા એક ફ્રેન્ડને કીધું કે તે કોઈ વાર તારી વાઈફને કીધું છે કે બહુ બ્યુટીફુલ છે? એ કે હા એકવાર કહી દીધું તું. મેં કીધું ક્યારે? એ કે અમારે લગ્ન થયા ને 1979માં ત્યારે. તો મેં કીધું એવું કહી દીધું તો એમ ન ચાલે. મેં કીધું તે પેંડો કોઈ વાર ખાધો છે? એ કે હા. તો મેં કીધું તને કોઈ બીજી વાર આપે તો તું એમ કહે છે કે મેં એકવાર ખાઈ લીધો તો? એ તો જેટલી વાર ખાઈએ એટલી વાર ગળે લાગે. એટલે મેં કીધું તારે એને રોજ કહેવાનું કે તું બહુ રૂપાળી છે. એ કે રાહુલ એવું નથી, મારી વાઈફ એટલી બધી દેખાવડી નથી મને. એટલે મેં કીધું જો માધુરી દીક્ષિત દેખાવડી છે? કે હા. પણ મેં કીધું એ તારી વાઈફ કોઈ વાર થવાની નથી. આ જે માધુરી દીક્ષિત તારી છે એ આ છે. એટલે જો તારે એના વખાણ કરવાનો આનંદ લેવો હોય તો માધુરી દીક્ષિતની રાહ જોયા વિના આને રોજ કે અને આપણી વાઈફ એમ કે ધારો કે હવે મારી ઉંમર થઈ છે, હવે મને ફેશન ન શોભે, તો આપણે એમ નહીં કહેવાનું કે આ તારી વાત વ્યાજબી છે, હવે આપણે શું. એના બદલે એમ કહેવાનું કે જો ઉંમર તો પેલા કાંતાબેનની દેખાય છે, અને તું તો જયારે પંજાબી પહેરે ને ત્યારે વખતમાં સાધના લાગતી હતી ને એવી લાગે છે. અને તમને થાય કે એને નહીં ગમે, પણ તમે વિચારી જુઓ, તમને કોઈ કહે કે તમે થોડા ક્યારેક અમુક એંગલમાં દિલીપ કુમાર જેવા લાગો, તો આપણે ભલે હસી કાઢીએ, પણ પછી ઘેર જઈને અરીસો સામે જોઈએ તો ખરા કે ના ચાલો સહેજ લાગુ છું. તો હવે પત્નીના વખાણ કેવી રીતના કરવા એનું એક વિજ્ઞાન છે. કે દાખલા તરીકે તમારી વાઈફ આવીને પૂછે ક્યાંક પાર્ટીમાં જવાનું હોય કે બ્લુ સાડી પહેરું કે ગ્રીન, તો ઉતાવળિયા થઈને એમ નહીં કહી દેવાનું કે ગ્રીન, કારણ કે આ ડિસિઝન તો લેવાઈ ચૂક્યું છે. અને એને એના નેલ પોલિશ લગાવ્યા એ સુકાય ત્યાં સુધી એને વાતચીત કંઈક આઈડલ કરવી છે, એટલે તમને આવીને આ ખોટો સવાલ પૂછે. એટલે સાચો જવાબ શું કે તું ગ્રીન અને બ્લુ બંનેમાં એટલી સરસ દેખાય છે કે હું અત્યારે નતર તને હગ આપવાનો છું. અને પછી એના કરતા કે ચાલો પંજાબી પહેરી, એટલે આવીને પૂછે બીજો સવાલ, આ પંજાબીમાં હું જાડી તો નથી લાગતી ને? તો આ પ્રશ્નનો જવાબ આપવામાં ઢીલ નહીં કરવાની. આ પ્રશ્નનો જો તમે વિચાર કરો ને તો માર્ક ગયા. એ કે હું જાડી તો નથી લાગતી? ના, જાડી તો તારી ભાભી લાગે છે. અને પછી ફાઇનલી તૈયાર થઈને આવે અને તમને પૂછે
હું કેવી લાગુ છું, તો તરત બહુ ફાઇન એમ કહો તો કઈ એના માર્ક મળે નહીં. એટલે તમારે શું કહેવાનું કે હું કેવી લાગુ છું? એટલે હાથમાં જો પાણી હોય તો એ નીચે મૂકવાનું, હાથમાં છાપું હોય તો એ નીચે મૂકવાનું, પછી આમ કરીને જોવાનું, અને પછી એમ કહેવાનું કે જે ટર્ન અરાઉન્ડ જે ઊંધી ફરીને દેખાય, એટલે ઊંધી ફરે પછી એમ કહેવાનું વાવ. એટલે તમારી અંદરની સિન્સિયરિટી એને લાગશે. તો પત્નીને ખુશ કરવાના કિમિયા છે. પણ પત્નીને શું ન કહેવું એની એક ઝડપી જોક કહી દઉં તમને, કે મુંબઈમાં એક પતિ પત્ની સાંજે જમ્યા પછી લટાર મારવા ગયા, તો ત્યાં કોઈ એક ભિખારીએ પત્નીને કીધું કે આંધળાને 5 રૂપિયાનું દાન કરો. તો પતિએ કીધું પત્નીને આપી દે બિચારાને 5 રૂપિયા, તને સુંદરી કે છે ને તો નક્કી આંધળો જ હશે. બસ હવે મારી વાત પૂરી થાય છે, અને હું છેલ્લે એમ કહું કે આટલું લાંબુ વક્તવ્ય તમે આટલા પ્રેમથી સાંભળ્યું એ માટે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. વાતો તો બીજી ઘણી છે, પણ વધુ રસિક ભાગ આવતા અંકે મેં જિંદગીમાં કેવી કેવી ભૂલો કરી છે એ અંગે પણ મેં ઘણા ભાષણો આપ્યા છે. કેમ કે મિત્રો, મેં જિંદગીમાં સફળતા મેળવી એનું પુસ્તક લખું તો કદાચ 50 પાનાનું થાય, પણ મેં જિંદગીમાં કેટલી ભૂલો કરી છે એનું પુસ્તક લખું તો 500 પાનાનું થાય એવું છે. હમદોનોનું એક ગીત સરસ છે, એનાથી મારી સ્પીચ પૂરી કરું છું. मैं जिंदगी का साथ निभाता चला गया, हर फिक्र को धुएं में उड़ाता चला गया, बर्बादियों का शोक मनाना फिजूल था, बर्बादियों का शोक मनाना फिजूल था, बर्बादियों का जश्न मनाता चला गया, जो मिल गया उसी को मुकद्दर समझ लिया, जो मिल गया उसी को मुकद्दर समझ लिया, जो खो गया मैं उसको भुलाता चला गया, मैं जिंदगी का साथ निभाता चला गया. માન્ય શ્રી રાહુલભાઈના જીવન કવન વિશેના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું સન્માન કરીએ. માન્ય શ્રી રાહુલભાઈ, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણકાર કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે, તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. એક સમૂહ તસવીર લઈશું, ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશું. સમૂહ તસવીર લીધા બાદ માન્ય શ્રી રાહુલભાઈ શુક્લીની ખૂબ જ ઈચ્છા હતી કે જે એમનું પુસ્તક છે વિયોગ, એ આપ સૌને ભેટ આપવું છે. એ એમના હસ્તાક્ષરમાં આપને આપશે, તો આઈસ્ક્રીમ અને પુસ્તક બંને સાથે લઈને જવા વિનંતી.